બસ. હલો હલો राम को देख कर राम को देख कर श्री जनक नंदनी राम को देख कर श्री जनक नंदनी बाग में जा खड़ी की खड़ी रह गई राम को देख कर राम को देख कर श्री जनक नंदिनी
राम को राम देखे सिया, राम देखे सिया माँ सिया राम को राम देखे सिया माँ सिया राम को। चार अखियाँ लड़ी की लड़ी रह गई, चार अखियाँ लड़ी की लड़ी रह गई। थे जनकपुर गए देखने के लिए, थे जनकपुर गए देखने के लिए। सारी सखिया झरोखन से जाखन लगी, सारी सखिया झरोखन से जाखन लगी। देखते ही नजर मिल गई दोनों की, देखते ही नजर मिल गई दोनों की। जो जहाँ थी खड़ी की खड़ी रह गई, जो जहाँ थी खड़ी की खड़ी रह गई। राम को देख कर श्री जनक नंदनी, राम को देख कर श्री जनक नंदिनी। बाग में जा खड़ी की खड़ी रह गई, बाग में जा खड़ी की खड़ी रह गई। બધા હરિભક્તોને જય શ્રી કૃષ્ણ. ચા પીધી કે બધાએ? તો જય શ્રી કૃષ્ણ બોલો. હા, આજના આ ઠાકર પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ચતુર્થ દિવસની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે ભગવાન રામચંદ્ર કે જે મર્યાદા પુરુષોત્તમ છે એમનું આપણે ચરિત્ર જોવાનું છે, એમની કથાનું આપણે શ્રવણ કરવાનું છે. કાલે આપણે ભગવાન નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય જોયું અને ભગવાન શ્રી વામન નારાયણનું પ્રાગટ્ય જોયું. આજે ભગવાન રામચંદ્રજીની આપણે કથાનું શ્રવણ કરવાનું છે. તો તૈયાર છો ને બધા? 2-3નો અવાજ આવ્યો એટલે 2-3 જણા તૈયાર છે, બાકી બધાય તૈયાર છો ને? હા, તો બરાબર. તો આજે આ ચતુર્થ દિવસની અંદર પ્રાતઃ સત્રમાં બધા મળી શાસ્ત્રીજીને અને ભાગવતજીને વિનંતી કરીએ કે આ ચતુર્થ દિવસની જે કથા છે એ અમને પ્રેમપૂર્વક શ્રવણ કરાવો. સાથે મારા વાતને વિરામ આપી અને શાસ્ત્રીજીને વિનવું કે આગળનું જે કથાનું સત્ર છે એ આરંભ કરે. જય શ્રી કૃષ્ણ.
त्वमहं न जाने। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावले गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणे गुरुर्ब्रह्मा साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वसुदेवसुतं देवकी परमानन्दम्
કૃષ્ણં વંદે જગદ્ગુરું કૃષ્ણં વંદે જગદ્ગુરું કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય 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 રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી 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 રાધે શ્રી રાધે જય જય 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 રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે. બોલો ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય શ્રીહરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ યશોમતે કિશોરકમ નમામિ ચિત્તચોરકમ. પરમ કૃપાળુ અકારણ 84 લાખ જીવો ઉપર કરુણા કરનારા એવા ભગવાન શ્રીહરિ આવાહિત સ્થાપિત પૂજિત સર્વે દેવી દેવતાઓ ઈષ્ટદેવ કુળદેવ કુળદેવી માતાજી માત પિતા સદ્ગુરુદેવના ચરણમાં વંદન કરી ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન જ્યારે જીવનની અંદર ભાગ્યનો ઉદય થાય ભાગ્યમ ફલતિ સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ
આપણા ધર્મશાસ્ત્રો બતાવે કે બધી જ જગ્યાએ ભાગ્યમ ફલતી સર્વત્ર. આપણું ભાગ્ય હોય એ જ બધી જગ્યાએ ફલીભૂત થાય. ન વિદ્યા ન ચ પૌરુષમ. આપણે જે વિદ્યા ભણ્યા એ વિદ્યા તો આપણે જ્ઞાન માટે ઉપયોગી થાય, પણ મુક્તિ માટે, સદગુરુની પ્રાપ્તિ માટે, ભગવાનની પ્રાપ્તિ માટે તો ભાગ્ય જ કામ કરે. ન વિદ્યા ન ચ પૌરુષમ. આપણે કદાચ પુરુષત્વ હોઈએ, સઘળી સંપત્તિવાળા હોઈએ, સુખ સંપત્તિથી યુક્ત હોઈએ, તો પણ ભગવાન નથી મળતા. પણ આપણા જીવનની અંદર આપણે પુણ્ય જાગૃત કરીએ અને એ પુણ્ય આપણાથી જ જાગૃત થાય. આપણા શાસ્ત્રો બતાવે આત્મ પુણ્યેન ભાગ્યવાન. વ્યક્તિનું પોતાનું પુણ્ય હોય તો વ્યક્તિ ભાગ્યશાળી હોય. વ્યક્તિનું પોતાનું પુણ્ય ન હોય તો વ્યક્તિના જીવનની અંદર પડે પડે ક્ષણે ક્ષણે સંકટોની ભરમાર ચાલુ થઈ જાય. એટલે આપણી અંદર સારું ચારિત્ર્ય, સારા સંસ્કાર જો હોય તો સમજવું આપણી માતાના પુણ્ય છે. સુશીલો માતૃપુણ્યેન. આપણી માતાનું પુણ્ય હોય ત્યારે આપણે સારા ચરિત્રવાળા થઈએ. પિતૃપુણ્યેન ચાતુરઃ. આપણા પિતૃઓના પુણ્ય હોય, અથવા તો પિતા દાદા દિવંગત પિતૃઓ, એની કૃપા હોય તો આપણે ચતુર થઈએ. ઔદાર્યમ વંશ પુણ્યેન. આપણી અંદર ઉદારતા એ આપણા વંશની અંદર હોય તો આપણી અંદર ઉદારતા આવે. 2 પેઢી સુધી કોઈએ દાન પુણ્ય ન કર્યા હોય અને ત્રીજો વ્યક્તિ એક સાથે દાન કરે એ વાત શક્ય જ નથી. જે વ્યક્તિ આવા દાન કરતો હોય, આવા ધર્મ કાર્ય કરતો હોય, આવા યજ્ઞ કરતો હોય, જપ યજ્ઞ કરાવતો હોય, દાન દક્ષિણા આપતો હોય, તો ત્યાં તમારે ચકાસી લેવું એના વંશની અંદર પણ દાન પુણ્યની આવી અવિરત પરંપરા પહેલાં વહેતી હોય તો જ એના લોહીમાં આવે. એટલે ઔદાર્યમ વંશ પુણ્યેન આત્મપુણ્યેન ભાગ્યવાન. વ્યક્તિ ભાગ્યશાળી હોય તો સમજવું પોતાના પુણ્ય છે. તો આ ગ્રંથ એવો છે, ભગવાન કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. એક જન્મની અંદર આવા ગ્રંથ, આવા શાસ્ત્રો, આવા પુરાણો, આવી સંહિતાઓ, આવા મંત્રો એ એક જન્મની અંદર મળવા કઠણ છે. એટલે પૂર્વ જન્મની અંદર કંઈક સારા પુણ્ય કર્યા હોય, સારા સદગુરુનું શરણ લીધું હોય, મંત્રનો જપ યોગ્ય કર્યો હોય, યોગ્ય નિષ્ઠાપૂર્વક મંત્રની સાધના કરી હોય, ત્યારે બીજા જન્મની અંદર આવા શાસ્ત્ર, આવા પુરાણો, આવા ધર્મગ્રંથો એને સાંભળવાનો લાવો મળે. એટલે કથાની અંદર આપણે ઉપસ્થિત થઈએ તો પહેલાં સમજવું કે આપણો પૂર્વજન્મની અંદર પણ પુણ્ય સારા હોય તો વર્તમાનનું જન્મ છે એ આપણે સાર્થક કરી શકીએ. અને આ ગ્રંથ મુક્તિદાને ન ગર્જતે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ન ગર્જતે. એક ભાગવત ગ્રંથ જ એવો છે કે જે તમને ને મને મુક્તિ દેવા માટે, મોક્ષ મેળવવા માટે ગર્જના કરે છે. અને એની સાક્ષી કોણ પૂરે? તો કે પરીક્ષિત મહારાજ. પરીક્ષિત સાક્ષીયત શ્રવણ ભગવત્યુક્તિ કથને. ભાગવતના મહાત્મ્યનો શ્લોક છે કે આ ગ્રંથના જે દ્રષ્ટાંતો આપ્યા સુખદેવજી મહારાજે ભગવાન પરીક્ષિતને, તો એ દ્રષ્ટાંતો દ્વારા, એ કથાઓ દ્વારા, એ ચરિત્રો દ્વારા ભક્ત પોતાનું જીવન નિર્મળ બનાવે, પોતાનું જીવન એ ભાગ્યવાન બનાવે, પોતાનું જીવન પ્રભુને સાથે જોડાવું, પ્રભુમાં સતત લીન રહેવું, પ્રભુમાં સતત મગ્ન રહેવું. એ મુક્તિ અપાવનાર આ એક જ ગ્રંથ છે જેની સાક્ષી પરીક્ષિત છે, કે જેને 7 દિવસની મર્યાદા મળેલી છે શ્રાપના કારણે. તો એ પોતાના 7 દિવસ સુધારવાને કારણે, કે મારા 7 દિવસ મને ભગવાને આપ્યા, એ પોતાની જાતને ધન્ય બનાવવા માટે યોગ્ય એવા પેલા ગુરુને શોધવા પડે. પણ શિષ્યની અંદર શિષ્યત્વ હોય તો ગુરુ એની મેળે આવી જાય. એટલે પરીક્ષિતે આપણે જ્યારે કથા જોઈતી, અનશન વ્રત ધારણ કર્યું, એટલે એ સમયે તત્રા ભવત ભગવાન વ્યાસપુત્રો
એની જ્યાં પરીક્ષિત રાજા પોતે બેઠા હતા તે જ જગ્યાએ સામેથી ભગવાન વ્યાસપુત્ર ભગવાન સુખદેવજી ત્યાં એની સામે, એની બાજુમાં, એની નિકટ, એની સમીપ એ પોતે આવી ગયા. બાકી સુખદેવજી મહારાજનો નિયમ છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિની પાસે જાય, કોઈ સાધુ સંત, કોઈ ઋષિની પાસે આમ તો બેસે જ નહીં, પણ જો કદાચ બેસે તો એક ગોધૂલી સમય કે જેટલી ગાય દોવાને જેટલી વાર લાગે એટલો સમય સુધી સુખદેવજી બેસે, એ ભેગા તરત પોતે ત્યાંથી ઊભા થઈ જાય, સ્થાન છોડી દે. પણ પરીક્ષિતની અંદર એ જ્ઞાનની ઝંખના એવી છે કે પોતાને મુક્તિ મેળવવી છે, જે સુખદેવજી પોતે જાણે છે કે એના ચરિત્ર ઉપર, એની લલાટ કપાળની જે રેખા હતી એની ઉપર, એનો જે વિનય હતો એની ઉપર સુખદેવજી જાણી ગયા. કારણ કે આવા બધા શાસ્ત્ર, આવા બધા ધર્મગ્રંથો, આવા બધા પુરાણો એ ક્યારે મળે તો એનું પહેલો નિયમ શ્રદ્ધા જ્ઞાનમ દદાતી. તમારી અંદર શ્રદ્ધા હોય તો તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય. એ શ્રદ્ધા પછી આપણે ગુરુની અંદર રાખીએ, ગ્રંથની અંદર રાખીએ કે ગોવિંદની અંદર રાખીએ. એટલે શ્રદ્ધા જ્ઞાનમ દદાતી. આપણી અંદર શ્રદ્ધા હોય તો જ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થાય. બીજું સૂત્ર નમ્રતા માનમ દદાતી. આપણી અંદર જો નમ્રતાનો ભાવ હોય, વિનયપણું હોય તો આપણે બધી જગ્યાએ માન મળે. ઘણી વખત આપણે એવી ઝંખના થતી હોય કે ફલાણા ભાઈને મળ્યા તો એ વ્યક્તિએ મારું માન ન જાળવું, પછી આપણે મનની અંદર એવો રંજ કરતા હોઈએ, દુઃખ કરતા હોઈએ. તો ત્યાં સમજવું કે આપણી અંદર ક્યારેક વિનયની ખોટ આવી હોય ત્યારે આપણે એ સમયે માન ન મળ્યું હોય. એટલે શ્રદ્ધા જ્ઞાનમ દદાતી, નમ્રતા માનમ દદાતી, યોગ્યતા સ્થાનમ દદાતી. ત્રીજું સૂત્ર, જ્યારે આપણી યોગ્યતા હોય ત્યારે આપણે સ્થાન એની મેળે પ્રાપ્ત થઈ જાય. એ સ્થાન માગવું ન પડે કે મને સ્થાન આપો, મને જગ્યા આપો, મને જપ કરવા દો, હું તમને ભણાવું, મને ભણાવવા દો, એમ સામેથી ન કહેવું પડે. પણ આપણી અંદર યોગ્યતા હોય એટલે યોગ્યતા સ્થાનમ દદાતી, એની મેળે સ્થાન મળી જાય, આવું શાસ્ત્ર પ્રમાણ આપે છે. એટલે જીવનની અંદર શ્રદ્ધા હોય તો જ્ઞાન મળે, આપણી અંદર વિનયનો ભાવ હોય તો માન મળે, અને આપણી અંદર જો યોગ્યતા હોય તો આપણે યોગ્ય સ્થાન મળે. આવું આપણા શાસ્ત્ર ધર્મગ્રંથો શીખડાવે. જે આપણે કાલે ભગવાનની ઝાંખી કરી છેલ્લે બલિરાજા વામન ભગવાનની, તો પોતે સર્વ સમર્પણનો ભાવ છે એ ઘટનાની અંદર આપણે જોયું. હું એક વાક્ય બોલ્યો હતો ત્યારે કે વામન ભગવાને 2 ડગલાની અંદર બલિનું લઈ લીધું અને 1 ડગલાની અંદર બલિને લઈ લીધો. એટલે બલિ પાસે તો સઘળું સામ્રાજ્ય હતું, સ્વર્ગનું બધું એવું સામ્રાજ્ય, નીચે 7 લોક, અહીંયા રે 1 લોક અને ઉપર બીજા 6 લોક, એવા 14 લોકના મન્વંતર, 14 બ્રહ્માંડ, એનું બધું સામ્રાજ્ય બલિ પાસે હતું જ. પણ બલિની અંદર એક પ્રકારે સર્વ સમર્પણનો ભાવ હતો. એટલે 2 ડગલાની અંદર બલિ પાસે જે હતું એ સર્વ લઈ લીધું, અને 3જા પગલાની અંદર સ્વ લઈ લીધું. સ્વ એટલે પોતાની જાતને સમર્પિત કરી દીધી. એટલે આપણે જો પૂજાની અંદર શબ્દ બોલતા હોય સર્વસ્વ, ગિરિરાજજીની સ્તુતિ આવે એટલે આપણે કહીએ સર્વસ્વ કર દે અર્પણ ગિરિરાજ કી શરણ મેં. તો એ સર્વસ્વ એટલે એ સર્વ એટલે આપણી બધી સંપત્તિ, અને સ્વ એટલે પોતાનો દેહ કે જે અભિમાનથી ભરેલો હોય એ ભગવાનને અર્પણ કરીએ એટલે ભગવાન તો આપણી ઉપર કૃપા કરે જ છે. એટલે જ આપણે મંગલાચરણમાં બોલીએ અકારણ જે કરુણા કરે, કે આપણે એનું કોઈ રીતે મૂલ ચૂકવી શકવાના નથી, એ પાકું જ 100% નિશ્ચિત છે. પણ છતાંય ભગવાન આપણે જાણે અજાણે કોઈના કોઈ માધ્યમથી, કોઈ વ્યક્તિના માધ્યમથી, કોઈ સિદ્ધના માધ્યમથી, યોગીના માધ્યમથી, ગુરુના માધ્યમથી, જળ ચેતન કોઈ પણ વસ્તુ એના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરે. તો એવી પવિત્ર કથા કે જે આજે ઠાકર પરિવારના આંગણે આવો રૂડો અવસર આવ્યો છે. તો આપણે પહેલે દિવસે ચર્ચા કરતા હતા કે જ્યાં આવી ભાગવત ગ્રંથા મહાપુરાણની વાતો ચાલતી હોય, જ્યાં ભગવાન કૃષ્ણની વાતો ચાલતી હોય, ત્યાં બધા દેવતાઓ, દેવીઓ, સાગરો, સમુદ્રો, નદીઓ, તીર્થો, જળાશયો, આ બધું એની મેળે આવી જાય, એને બોલાવવું ન પડે. કારણ કે
મોટામાં મોટું તીર્થ એ આ ભાગવત તીર્થ છે. એટલે આને ગંગા સમાન કીધું છે. અને ગંગા સતત વહેતી હોય. દિને દિને યન નવતામ ઉપેતિ તદેવ રૂપમ રમણીયતાયા. દિવસે ને દિવસે કંઈક ને કંઈક મને અને તમને જે નવું નવું આપે. કથા એ જ છે, સુખદેવજીની એ જ છે, પરીક્ષિતની એ જ છે. જેટલા 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે, એ વર્ષો પહેલાં પણ આમનામ જ હતા, અત્યારે આમનામ જ છે. અને આપણે આપણામાંથી બેઠા એમાંથી કોઈ કદાચ નહીં હોઈએ તો આ બધા પુરાણો આમનામ ટકી રહેવાના છે. પણ એની અંદર પરિવર્તન શું થાય? દિને દિને યન નવતામ ઉપેતી. દિવસે ને દિવસે કંઈક ને કંઈક એની અંદર નવીન્યતાપણું, કંઈક એવું માધુર્યતાપણું, કંઈક એવી જ્ઞાનની આપણી અંદર ઝંખના હોય તો એક વાક્યમાંથી આપણે ઘણા બધા અર્થ કરી શકીએ. આવા પુરાણો શાસ્ત્ર એ ગુરુની સમ્મુખ ભણ્યા હોઈએ. એટલે ભાગવત વાંચવાની 3 રીત છે વક્તામાં. હે એક ભાગવત છે એ જે અંદર લખ્યું હોય એ વાંચે જવું એમને. આ પહેલી રીત. બીજી રીત કે એની ઉપરથી આપણે કયું દ્રષ્ટાંત આપી શકીએ, આ ભાગવતને સાંભળવાની બીજી રીત. ત્રીજી રીત કે જે વક્તા હોય એ પોતાના જીવનના અનુભવને એ વાત સાથે શેર કરે, મૂકે, એ ભાગવતના વક્તાની ત્રીજી રીત. એટલે આપણે ત્યાં વાત થઈ હતી જ્યારે વક્તાના લક્ષણ આવ્યા, વિરક્તો વૈષ્ણવો વિપ્રો સર્વશાસ્ત્ર વિશુદ્ધિકૃત. બધા શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, ગુરુની સન્નિધિમાં રહ્યા હોય, ગુરુકુળના આશ્રમમાં ભણ્યા હોય, ત્યાં ભણવાની સાથે પણ બીજા કાર્ય કર્યા હોય, સતત ગુરુનો પ્રેમ મેળવો હોય, ત્યારે આવા બધા પુરાણ, આવા બધા ધર્મગ્રંથો, આવા બધા શાસ્ત્રોનું જ્ઞાન આપણે જીવનમાં અનુભવવા મળે. કદાચ સપ્તાહની અંદર આપણે અત્યારે જે બોલતા હોય તો ઘણી વખત એવું થાય કે બધુંય ગુરુજીએ ન સમજાવ્યું હોય. સપ્તાહની અંદર આપણે જે ચર્ચા કરતા હોઈએ, બપોર પહેલાં 3 કલાક બોલીએ, બપોર પછી 3 કલાક, અને એ તમે દિવસની 6 કલાક સાંભળો, તો એ 6 કલાક હોય એ કદાચ એટલું ગુરુજીએ ન આપ્યું હોય, પણ એ જે તે વ્યક્તિનું પોતાનું જ્ઞાન હોય, પોતાની શ્રદ્ધા હોય ઈશ્વર પ્રત્યેની, પોતાનું ચિંતન હોય, પોતાનું મનન હોય, પોતાની ગુરુ પ્રત્યેની શ્રદ્ધા હોય, પોતાના દેવની પૂજા હોય. એટલે આપણે ત્યાં બ્રાહ્મણો ત્રિકાલ સંધ્યા કરે. એટલે એના દ્વારા વ્યક્તિને કંઈક નવું પીરસવાની, કે જેથી કરી અને શ્રોતાને અંદર ઉતરે. એટલે જ તો વ્યાસપીઠને વક્તા હોય એને ઊંચું સ્થાન આપવામાં આવે. એનું કારણ આ કે કથા ગંગા છે. એ ગંગા જેમ પાણી આપણે નાખીએ એટલે સીધું પાણી નીચે જાય, તો આ કથા ગંગા જેવું અહીંથી અમૃત વહે એ ભેગું નીચે જાય અને શ્રોતાના કાનના માધ્યમથી મન, બુદ્ધિ અને પવિત્ર કરી અને હૃદય સુધી પહોંચે. એટલે વક્તાને ઊંચું સ્થાન આપવામાં આવે. બાકી વ્યક્તિ તો એ પોતે સામાન્ય જ હોય, પણ જ્યારે એ ગાદીએ બેસે એટલે આપણે વક્તાને પ્રદક્ષિણા કરીએ, પગે લાગીએ, નમસ્કાર કરીએ, સુખદેવજી સમાન કહીએ. હોય તો સામાન્ય વ્યક્તિ જ, પણ એ આ પીઠિકાનું એટલું મહત્વ છે. એટલે આપણે વ્યાસપીઠોને વંદન કરીએ છીએ. તો વક્તાની સામે સાક્ષાત ભગવાન કૃષ્ણ હોય. ભાગવત ગ્રંથ એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તો જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્ય થાય ત્યારે પવિત્ર ભાગવત સાંભળવાનો મને ને તમને અવસર મળે. તો આવો પવિત્ર અવસર આજે ઠાકર પરિવારના આંગણે આવ્યો. પવિત્ર આજે ભાગ્યશાળી આપણે બધા છીએ. સોમવાર આજે મધુસૂદન નામનું વ્રત કરવાનું શાસ્ત્રમાં મહિમા છે. અને આપણા યજમાનનું નામ એ મધુસૂદન જ છે, કે જે ભગવાન કૃષ્ણનું નામ. વૈશાખ મહિનાની અંદર જ્યારે આ દ્વાદશી આવે એટલે 12, કાલે 11 આપણે ઉજવી. તો આજના દિવસે જે વ્યક્તિ વ્રત કરે અને ભગવાન કૃષ્ણની પૂજા કરે એણે અશ્વમેઘ યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય. એવું આજે મધુસૂદન દ્વાદશી છે. આવું આપણા વ્રતો, આવા ચરિત્ર, આવા પર્વ આપણે જીવનમાં શીખવી જાય. એટલે એવું આજે પવિત્ર અવસર. આજે આપણે ત્યાં 2 ભગવાન કે જેને આપણે પ્રધાન માનીએ. કથાની અંદર ભાગવત કથા હોય તો સૌ પ્રથમ ભગવાન રામ આવે, અને ત્યારબાદ એટલે પહેલાં મર્યાદા આવે ભગવાન રામ, અને પછી લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ આવે. એટલે સુખદેવજી પરીક્ષિતને મહારાજને સમજાવે છે કે પહેલાં તમારા જીવનની અંદર મર્યાદા આવશે તો તમારી અંદર લીલા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણનું પ્રાગટ્ય થશે.
એટલે જ પેલા તપવાની વાત આવી. કાલે આપણે ચર્ચા કરતા હતા કે રવિવાર છે એ તપવાનો વાર છે, સૂર્યનો વાર છે. જો કાલે આપણે તૈપા એટલી કથા સાંભળી, જેટલું ભગવાનની કથાનું શ્રવણ કર્યું, જપ તપ કર્યા, નામ કીર્તન સંકીર્તન કર્યા, તો આજે રવિ પછી આપણા જીવનમાં સોમ આવ્યો આજે. અને સોમ એટલે ચંદ્ર. ચંદ્ર છે એ શીતળતા આપે. તો આપણા જીવનમાં શીતળતા આવે તો આપણા જીવનમાં રામનું પ્રાગટ્ય થાય, જે 1 જ કલાકમાં થવાનું છે. હમણાં 11 વાગી ગયા અને 1 જ કલાકમાં ભગવાન રામ આપણી સમક્ષ પધારવાના છે. અને જીવનની અંદર મર્યાદા આવી જાય તો પછી પૂર્ણ પુરુષોત્તમના દર્શન થાય જ, એ વાતમાં કંઈ સંશય કે શંકા નથી. એટલે બપોર પછી આપણે ત્યાં સોમવાર, સોમ છે ચંદ્રનો વંશ, ચંદ્રનું નામ, અને ચંદ્રવંશ એવા ભગવાન દ્વારકાધીશ આપણે ત્યાં બપોર પછી પધારવાના છે. તો કેવો આ ઠાકર પરિવારના આંગણે યોગ આવ્યો કે સોમવાર અને ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય. અને કૃષ્ણ ભગવાન રામને સતત ભજે છે. કાલે આપણે ચર્ચા કરી હતી, વિષ્ણુશ્ચ હૃદયમ શિવ, શિવશ્ચ હૃદયમ વિષ્ણુ. ભગવાન શિવ છે એ વિષ્ણુનું હૃદય છે, વિષ્ણુ ભગવાનનું હૃદય એ શિવજી છે. તો આ પવિત્ર ભાવ સાથે આવો 9મા સ્કંધની શરૂઆતની અંદર 2 અધ્યાયની અંદર રામ ભગવાનનું ચરિત્ર છે. રામાયણ ગ્રંથ તો ભગવાન રામ માટે વિશાળ છે જ, પણ અહીં શ્રોતાને સાવધાન કરવા માટે કે શ્રોતા મર્યાદાપૂર્ણ હોય તો એના જીવનની અંદર રામનું પ્રાગટ્ય થાય. એટલે આપણે પ્રાગટ્ય એવો શબ્દ બોલીએ. આપણે જન્મીએ તો આપણે જન્મ દિવસ ઉજવીએ, હેપી બર્થડે એમ કહીએ, પણ ભગવાનનો અવતરણ થાય, ભગવાનનું પ્રાગટ્ય થાય. તો એ આ 9મા સ્કંધની અંદર 2 અધ્યાયની અંદર ભગવાન રામનું ચરિત્ર સમજવાનું છે. એ સિવાય બીજી ઘણી બધી કથાઓ છે જે પણ આપણે સમજવાની છે. તો આવો આ પવિત્ર ભાગીરથી ગંગામાં સ્નાન કરતા પહેલાં, અવગાહન કરતા પહેલાં, નિમજ્જન કરતા પહેલાં 2 મિનિટ ભગવાન હરિનામ સંકીર્તન કરીએ. ભગવાન રામને, ભગવાન શિવને, ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ કે જેથી કરી ભગવાન આપણા શ્રવણ દ્વારા, કાન દ્વારા મનની અંદર પધારે, બુદ્ધિ દ્વારા મદદથી યોગ્ય આપણે કાર્ય કરવાની તક આપે અને ભગવાનના દર્શન કરવાનો મને ને તમને સૌને લાવો આપે. તો આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન સાથે કથાનો પ્રારંભ કરીએ. ભગવાન રામનું ચરિત્ર સાંભળવા માટે આપણે બધા સમર્થ થઈએ. 2 મિનિટ ભગવાનનું સંકીર્તન. राम आएंगे तो अंगना सजाऊंगी, જય હો. राम आएंगे तो अंगना सजाऊंगी, ओ राम आएंगे तो अंगना सजाऊंगी, ओ राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, ओ दीप जला के दिवाली मैं मनाऊंगी, ओ दीप जला के दिवाली में मनाऊंगी, ओ दीप जला के दिवाली मैं मनाऊंगी, ओ मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे, ओ मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे, ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे,
राम झूलेंगे तो पालना झूलाऊंगी। राम झूलेंगे तो पालना झुलाऊंगी। मीठे मीठे मैं भजन तो सुनाऊंगी। मीठे मीठे मैं भजन को सुनाऊंगी। ओ राम झूलेंगे तो पालना झूलाऊंगी। ओ राम झूलेंगे तो पालना झुलाऊंगी। ओ मीठे मीठे मैं भजन तो सुनाऊंगी। मीठे मीठे मैं भजन को सुनाऊंगी। ओ मेरे जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। ओ मेरे जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। ओ मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। वो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मैं तो रुचि रुचि भोग लगाऊंगी। मैं तो रुचि रुचि भोग लगाऊंगी। मीठे 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 बेर खिलाऊंगी। मीठे 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 बेर खिलाऊंगी। ओ माखन मिश्री में राम को खिलाऊंगी। ओ माखन मिश्री में राम को खिलाऊंगी। ओ मीठे मीठे बेर प्रभु को खिलाऊंगी। ओ मीठे मीठे बेर प्रभु को खिलाऊंगी। ओ प्यारी प्यारी सीता प्यारे राम संग आएंगे, राम आएंगे। ओ प्यारी 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 सीता राम संग आएंगे, राम आएंगे। ओ प्यारी प्यारी सीता प्यारे राम संग आएंगे, राम आएंगे। ओ प्यारी प्यारी सीता प्यारे राम संग आएंगे, राम आएंगे। ओ मेरी झोपड़ी के सारे भाग खुल जाएंगे, राम आएंगे। ओ मेरी झोपड़ी के सारे भाग खुल जाएंगे, राम आएंगे। ओ मेरी जिंदगी के भाग आज खुल जाएंगे, राम आएंगे। ओ मेरी जिंदगी के सारे भाग खुल जाएंगे, राम आएंगे। राम आएंगे। ओ राम आएंगे। ओ राम आएंगे। ओ राम आएंगे। બોલો ભાગવત ભગવાન की जय। રામો વિગ્રહવાન ધર્મ ભાગવતની અંદર કીધેલું છે. રામ છે એ વિગ્રહવાન સર્વ સંપૂર્ણ ઐશ્વર્યથી યુક્ત છે, છતાં પણ પોતે મર્યાદાની અંદર જીવા છે અને એ જ વ્યક્તિનો સાચો ધર્મ છે. રામો વિગ્રહવાન ધર્મ રામ રાષ્ટ્રસ્ય પિતા, આખા રાષ્ટ્રના એ પિતા છે. એટલે જ જ્યારે રામ રાજ્ય સ્થપાણું એટલે એ સમયે ગોસ્વામીજી તુલસીદાસજીએ એક જ લીટીની અંદર મંત્ર સ્વરૂપે આપણે બધાને જીવવાનો સાર આપ્યો. સબ નર કરહુ પરસ્પર પ્રીતિ
જ્યારે વ્યક્તિના જીવનની અંદર ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, ગામમાં બધા સાથે સબનર કરહુ પરસ્પર પ્રીતિ, બધા માણસો એકબીજા સાથે પ્રીતિ એટલે પ્રેમથી રહેવા લાગે, પોતાનો વ્યવહાર સારો રાખે, એટલે સમજવાનું જીવનની અંદર અયોધ્યા આવી ગઈ. અયોધ્યા એટલે અયોધ્યા શબ્દને અલગ કરો. જ્યાં યુદ્ધ ન હોય એને અયોધ્યા કહેવાય. કે જ્યાં યુદ્ધની કોઈ વાત, યુદ્ધને લગતા શસ્ત્ર અસ્ત્ર કે એવા કોઈ વ્યક્તિ કે જ્યાં યુદ્ધ થતા જ નથી, એટલે જ એ નગરનું નામ અયોધ્યા છે. એટલે આપણા જીવનની અંદર પણ જ્યારે આપણે એકબીજા સાથે પ્રેમ કરવા લાગીએ, આપણો વ્યવહાર સારો રાખીએ, ત્યારે સમજવાનું કે આપણા જીવનની અંદર પણ રામ રાજ્ય આવી ગયું. રામો રાજમણિ સદા વિજયતે રામમ રમેશમ ભજે, આવો શાસ્ત્રની અંદર શ્લોક છે કે જેમાં રામ ભગવાનના અલગ અલગ વ્યાકરણના આધારે, અલગ અલગ શબ્દના આધારે એવી કથાઓ તમને ને મને સમજાવવામાં આવી છે. તો 9મા સ્કંધની શરૂઆતની અંદર કાલે આપણે જે ચરિત્ર જોયું બલિરાજા વામન ભગવાનનું, એ પછી 8મા સ્કંદને વિરામ આપ્યો. 9મા સ્કંદની અહીં પ્રારંભમાં કશ્યપ અને અદિતિ એ બંનેના સંયોગથી વિવસ્વાન સૂર્ય થયા. એના સંતાન જેને વૈવસ્વત મનુ કહેવામાં આવે, જેના લગ્ન શ્રાદ્ધદેવ સાથે થયા, અને એનાથી શ્રાદ્ધદેવ અને શ્રદ્ધા આ બંને મળી અને એ બંને વચારે 10 પુત્રો થયા, જેના નામ ઈશ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કરુષ, નરિષ્યંત, પૃષંત, નભગ અને કવિ. આ શ્રાદ્ધદેવ અને શ્રદ્ધા એ બંનેથી મળી અને આ 10 પુત્ર ઉત્પન્ન થયા. એ 10 પુત્રોની અલગ અલગ વાત છે કે 10 પુત્રો પાસેથી કંઈક ને કંઈક મારે ને તમારે શીખવાનું છે. જેમ આપણી અંદર ધર્મ જાગે, આપણી અંદર શ્રદ્ધા જાગે, આપણી અંદર વિશ્વાસ જાગે, એટલે પથ્થરને પણ આપણે પૂજીએ, પણ આપણે શ્રદ્ધા જાગે ત્યારે. સામાન્ય કોઈ પણ એવું મંદિર આપણે બનાવ્યું હોય, નાનું મંદિર હોય, મોટું મંદિર હોય, તો એ મંદિર પેલા લાકડાનું હોય, કાં પથ્થરનું હોય, કે સોનાનું હોય, કે ચાંદીનું હોય, કે રૂપુનું હોય, કે પંચધાતુનું હોય, કે સામાન્ય એવા લાકડાનું હોય. પણ એ મંદિરની જ્યારે આપણે ભગવાનને એની અંદર બિરાજમાન કરવાના હોય, ત્યારે આપણે ભૂદેવને બોલાવીએ, મહારાજને, કે મહારાજ આ દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા તમે કરી દો. એટલે આપણી પાસે જે મૂર્તિ હોય, આપણે બધા પાસે ગણપતિની મૂર્તિ હોય, કુળદેવી માનો ફોટો હોય, શાલિગ્રામજીનું પૂજન કરતા હોય તો શાલિગ્રામજી પથ્થર સ્વરૂપે હોય, શિવલિંગની પૂજા કરતા હોય તો નાનું લિંગ એ શિવલિંગ સ્વરૂપે આપણી પાસે હોય. પણ એ પૂજાની અંદર ક્યારે આવે તો કે જ્યારે બ્રાહ્મણ એની અંદર પ્રતિષ્ઠાના મંત્ર ભણે, એની વિધિ કરાવે. વિધિ કરાવવાથી એ પથ્થરની અંદર પણ પ્રાણ આવે. એટલે એટલી બ્રાહ્મણના મંત્રમાં તાકાત છે. એટલે આપણે ત્યાં વારે વારે કોઈ પણ એવી કથા હોય, કોઈ પણ એવો પ્રસંગ હોય તો આપણે ત્યાં બ્રાહ્મણને એટલે નમસ્કાર કરવાના કીધા. શાસ્ત્રમાં બતાવ્યું દેવાધીનમ જગત સર્વમ, આખું જગત એ દેવતાઓને આધીન છે, કે એમાં મારું અને તમારું કોઈનું ન ચાલે. 10 દિશા છે તો 10 દિશાના દેવતા છે. આપણા કુળદેવ હોય, આપણા કુળદેવી હોય, આપણા ઈષ્ટ દેવતા હોય, તો આખું જગત દેવતાઓને આધીન છે. દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીનશ્ચ દેવતા, એ દેવતા પાછા મંત્રને વરેલા છે. કે બ્રાહ્મણ છે 4 વેદમાંથી, ઋગ્વેદમાંથી, યજુર્વેદમાંથી, સામવેદમાંથી કે અથર્વવેદમાંથી મંત્ર બોલે, એટલે પથ્થરની અંદર ઈશ્વરને આવવું પડે, કારણ કે ભગવાન મંત્રથી બંધાયેલો છે. અને તે મંત્ર બ્રાહ્મણાધીન, એ મંત્ર પાછા બ્રાહ્મણોને વરેલા છે. કે એમાંય શાસ્ત્રની શુદ્ધિ કરી અને ગુરુમુખેથી જેમણે મંત્ર લીધા હોય એવા મંત્ર બ્રાહ્મણને વરેલા છે. તસ્માત બ્રાહ્મણ વંદ્યતે, એટલા માટે આપણે બ્રાહ્મણને નમસ્કાર કરીએ. એટલે આપણે ત્યાં બ્રાહ્મણ માટે શબ્દ વપરાય ભૂદેવ. ભૂ એટલે પૃથ્વી અને દેવ એટલે ભગવાન. પૃથ્વી ઉપરનું કોઈ હરતું પરતું તીર્થ હોય તો એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણાહ જંગમમ તીર્થમ ત્રિષુ લોકેશુ વિશ્રુતમ. બ્રાહ્મણા છે એને જંગમ તીર્થો કીધા. જંગમ એટલે સતત ફરવાવાળા,
કે એક દિવસે બીજાને ત્યાં યજ્ઞ હોય તો ત્યાં એ દેવતાનું પૂજન કરાયું હોય, તો વળી બીજા દિવસે બીજા ગામમાં યજ્ઞ હોય, ત્રીજા દિવસે બીજી જગ્યાએ યજ્ઞ હોય, 2 દિવસના અનુષ્ઠાન હોય, 3 દિવસના અનુષ્ઠાન હોય, કે આવા પવિત્ર ભગીરથ 7 દિવસની સપ્તાહ હોય, કે માસ પારાયણ હોય, આવા ભાગવતજીના માસ પારાયણ પણ થાય, 30 દિવસની સપ્તાહ પણ થાય. એવા યજ્ઞના અનુષ્ઠાન પણ છે કે જે વર્ષ દિવસ સુધી પણ ચાલે, એવા અનુષ્ઠાન છે આપણા શાસ્ત્રોમાં. તો જે દેવતાનું પૂજન કરવું હોય એ દેવતા બ્રાહ્મણ એ મંત્ર બોલે એટલે એ દેવતાનું પુણ્યફળ બ્રાહ્મણ પાસે પણ હોય. એટલે આપણે ત્યાં કોઈ પણ પૂજાની શરૂઆત કરવી હોય એટલે બ્રાહ્મણ સૌ પ્રથમ પહેલાં કંકુનો અથવા ચંદનનો તમને ચાંદલો કરે અને પહેલાં જ મંત્રની અંદર તમારા બધાનું કલ્યાણ માગે. એ મંત્ર આપણે ખ્યાલ હોય કે હમણાં ભૂદેવ આવીને સ્વસ્તિને ઇન્દ્રો ચાલુ કરશે, આપણે આવું બધું મનમાં વિચારતા હોઈએ, પણ એનું તમે રહસ્ય સમજો તો તમને સમજાશે કે આવા મંત્રો, આવા શાસ્ત્ર, આવા બ્રાહ્મણો એ આપણા જીવનમાં કેટલા ઉપયોગી છે. બ્રાહ્મણને તમારા કપાળે ચાંદલો કરવો હોય તો પહેલાં એની આંગળી છે એ ચંદનની અંદર જાય અથવા કંકુની અંદર જાય, તો પહેલાં એની આંગળી પવિત્ર થાય, પછી તમારા કપાળે ચંદન અથવા કંકુ થાય. તો પછી બ્રાહ્મણ મંત્ર બોલે, સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાહ સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. આવી રીતે શુદ્ધ ઉચ્ચારણપૂર્વક જો મંત્ર બોલો કે બ્રાહ્મણના મુખે તમે સાંભળો તો સ્વસ્તિ ન ઇન્દ્રો આ શબ્દ આપણે બધાને આવડતો જ હોય કે હમણાં ભૂદેવ છે એ પૂજાની શરૂઆત કરશે એટલે સ્વસ્તિના ઇન્દ્રો ચાલુ કરશે. સ્વસ્તિ એટલે કલ્યાણ, ન એટલે અમારું. સૌ પ્રથમ ઇન્દ્ર પાસે માગ્યું, સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાહ સ્વસ્તિના પૂષા. પૂષા નામના દેવ છે કે જેની કથા આપણે કાલ સતી ચરિત્રની અંદર વાત કરી હતી. એ સમયે મેં કીધું હતું તમને કે વીરભદ્ર જ્યારે દક્ષ યજ્ઞની અંદર ગયો, દક્ષ યજ્ઞનો વિધ્વંસ કર્યો, એ સમયે પૂષા નામના દેવ હતા એની અંદર, એના બધા દાંત પાડી નાખ્યા વીરભદ્રએ. એટલે તમારે ત્યાં નારાયણ બલિ અથવા પ્રેત બલિ પિતૃ કાર્ય કોઈ પણ તમે કરાવો એટલે જો ભૂદેવ શાસ્ત્રનો જ્ઞાતા હોય, સુવ્યવસ્થિત વિધિ કરાવે તો એની અંદર આ પૂષા નામના દેવને યજ્ઞ કરવાનો હોય. પણ પૂષા નામના દેવના દાંત તો વીરભદ્રએ કાપી નાખ્યા. એટલે ત્યાં નાની બાટી, નાની ભાખરી જેવું બ્રાહ્મણ બનાવે, પિંડ વડાવે અને એ પિંડને નાનો પૂરી જેવડો અથવા રોટલા જેવડો મીડિયમ સાઇઝનો કરી અને પછી એને યજ્ઞકુંડની અંદર તપાવે. એ તપાવવાથી એક બાજુનો ભાગ તપાવે, પછી એ ભાગનો કટકા કરે. એટલે એ પછી મંત્ર બોલે, ઓમ પુખણે સ્વાહા ઇદમ પુખણે નમઃ એવો મંત્ર બોલી અને યજ્ઞકુંડની અંદર એ બાટી હોય એનો હોમ કરે. કારણ કે પૂષા નામના દેવ છે એના દાંત નથી, એટલે એ આ ભાખરી અથવા બાટી હોમમાંથી આપણી ઉપર પ્રસન્ન થાય. આવું ચિત્ર કદાચ આપણે ક્યાંય જોયું હોય પણ એના વિશે આપણે જાણતા નથી. બ્રાહ્મણને પૂછીએ કે તમે આ વિધિ કરાવી તો હું કામ મને કરાવી, એ તમે જાણો તો તમારું કલ્યાણ થાય. બાકી બ્રાહ્મણ તો કહે કે જલની ચમચી ભરી રાખો એટલે આપણે ભરી રાખીએ અને વિચાર ઘેરે હાલતો હોય. અથવા તો કે ફોન ચાર્જિંગમાં પડ્યો, કોઈનો ફોન નહીં આવ્યો હોય ને, પછી બ્રાહ્મણ કે પાણીની ચમચી મૂકો તો કે આ મૂકી હાલો. હાથમાં ફૂલ ચોખા રાખો અને ધ્યાન ધરો તો કે ગણપતિનું ધ્યાન ધરવાનું ને ધ્યાન બજારમાં હાલતું હોય કે દુકાન ખુલી હોય તો શું થતું હોય છે, મારા વગર હાલતું હોય છે કે નહીં. અરે બધુંય હાલે. આપણે કાલે જ ચર્ચા કરતા હતા કે આપણા બધાનું મૃત્યુ થઈ જાય વ્યક્તિનું, પછી એને એમ હોય કદાચ મારી પાછળ ઓહો બધા રોહે અને શું કરશે, પણ 12મા દી હજી તો જવાની તૈયાર હોય તેથી જ બધાને મિષ્ટાન ખવડાવીને જ ઘેરે મોકલે, જેને આપણે સરવણી કહીએ. તો આપણા જવાથી લોકો આપણી પાછળ મિષ્ટાન પણ ખાઈ શકતા હોય તો એનું આપણે અભિમાન કઈ વાતનું રાખીએ. એટલે ત્યાં આવા દેવતાઓનો યજ્ઞ એ બતાવ્યો. તો અહીં રાજાના 10 પુત્રો છે, એ 10 પુત્રોમાંથી પેલો પુત્ર છે કવિ, જેને આપણે બધાને સમજાવ્યું કે યજ્ઞની અંદર 10મો ભાગ એ પ્રત્યેક વ્યક્તિએ કાઢવો જોઈએ. શાસ્ત્રની અંદર મહિમા છે કે કોઈ પણ રાજાના સાનિધ્યમાં, કોઈ પણ ઋષિના સાનિધ્યમાં આપણે રહેતા હોઈએ તો આપણે કદાચ 100 રૂપિયા કમારા તો 10 રૂપિયા છે એ રાજાને દઈ દેવા પડે. આવો પહેલાના સમયમાં એવો નિયમ હતો. એવું જપ તપનો પાછો મહિમા છે કે જેના સાનિધ્યમાં રહી, જેનું અન્ન આપણે ખાતા હોઈએ અથવા જેના સાનિધ્યમાં આપણે રહેતા હોઈએ તો કદાચ આપણે 100 મંત્રનો જપ કર્યો, ઓમ નમઃ શિવાય બોલો, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો કે કોઈ પણ તમારો ઈષ્ટ મંત્ર બોલો,
તો એમાંથી 10મા ભાગનું પુણ્ય ઓટોમેટિક જે તે વ્યક્તિને વયું જાય. તમારે ન દેવું હોય તોય વયું જાય. આ 10મા ભાગનો આવો મહિમા છે. એ આ કવિ નામનો પુત્ર છે એને સમજાયું 9મા સ્કંધની અંદર, કે જે 10 પુત્રો થયા એમાં કવિ નામનો પુત્ર આપણે એ સમજાવે છે કે 10મો ભાગ તો કાઢવો જ જોઈએ. અને ત્યાં પણ ભગવાન પ્રત્યે આપણે ઉપકાર કરવો એવો ભાવ છે જ નહીં, પણ ભગવાન પ્રત્યે આપણે આભાર માનવાનો ભાવ છે કે હે ભગવાન, તમે મને 9 ભાગ તો આપ્યા. એ ઉદારતાપૂર્વક આપણે જે 10મો ભાગ છે એ ભગવાનને દેવો જોઈએ. ભગવાને આપણે 10 રૂપિયા આપ્યા હોય તો એમાંથી 1 રૂપિયો આપણે ભગવાનને દાન કર્યો, તો 1 રૂપિયો ભગવાનને દાન કર્યો એનું ગર્વ ન લેવું જોઈએ, પણ એનો ભગવાનનો આભાર માનવો જોઈએ કે 9 રૂપિયા આપણે આપ્યા ભગવાને. એટલે આ 10મા ભાગનો કાઢવાનો મહિમા કવિએ સમજાવ્યો. અને એમની અંદર પણ ભગવાનના નારાયણના નામ સાથે આ બધું દાન કરવું જોઈએ. તમારે કોઈ પણ દાન કરવું હોય તો બ્રાહ્મણ પાસે જ્યાં સુધી સંકલ્પ ન કરાવો ત્યાં સુધી એ દાન પરિપૂર્ણ ન થાય. એટલે ત્યાં સંકલ્પ કરાવી અને આપણે બ્રાહ્મણો દાન લઈ. અને દાન ક્યારે લે? તો કે જ્યારે આપણા મનની ઈચ્છા એવી પૂર્ણ કરવી હોય ત્યારે બ્રાહ્મણ દાન લે. પણ યજ્ઞની અંદર તમે જે આપો એ દક્ષિણા છે, એ દાન નથી. બ્રાહ્મણ સવારથી લઈ અને રોંઢે સુધી, દિયાથમાં સુધી, બપોર સુધી જેવો યજ્ઞ હોય એ પ્રમાણે સતત મંત્ર બોલ્યા હોય, ભગવાનનું આરાધન કરાવ્યું હોય, એટલે એના વળતરમાં આપણે એના ઋણની અંદર ન આવીએ. એટલે બ્રાહ્મણને જે આપીએ એ દક્ષિણા છે, કે એને કાર્ય કર્યું આપણા માટે અને આપણે એને સંતોષપૂર્વક રૂપિયા, દ્રવ્ય અથવા વસ્ત્ર આપીએ, પાત્ર આપીએ. તો એ દાન અને દક્ષિણાનું મહત્વ એ સમજાવે. આપણે ત્યાં દાન અને દક્ષિણા આપણે એક જ સમજીએ કે દઈ દેવું એને દાન દક્ષિણા, પણ એવું નથી. દાન એટલે મનની ઈચ્છા પૂર્તિ માટે દેવું, એને દાન કહેવાય. પણ બ્રાહ્મણ પાસે આપણે કાર્ય કરાવ્યું અને આપણે છેલ્લે દઈએ એ દક્ષિણા છે, દાન નથી. તો એ આ કવિએ સમજાવ્યું. ત્યારબાદ પૃષઘ્ન નામના જે ઋષિ થયા એની ગાયોની સેવા કરી. ગાવહ માતરહ, શાસ્ત્રમાં વચન છે કે બધા માતાઓની અંદર એક ગાય પણ માં છે. આપણે બે ત્રણ દિવસ પહેલાં જ ચર્ચા કરતા હતા જ્યારે મા વિશે વાત આવી ત્યારે, કે શાસ્ત્રની અંદર 16 પ્રકારની માતા છે. જન્મ દેનારી માતા તો પ્રથમ છે જ, પણ આવી એ સિવાયની બીજી 15 માતાઓ છે જે તમારા મારા જીવનમાં બધાને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થતી હોય. પણ એ કદાચ 15ની ચર્ચા કરવા બેસીએ તો રામ ભગવાન સમયસર નહીં આવી શકે, કારણ કે મધ્યાહન સમયે ભગવાન રામને તો બોલાવા જ છે, એ પાકું છે. તો એ ગાવહ સર્વભૂતાનામ માતરહ સર્વ સુખપ્રદાહ, એવું શાસ્ત્રમાં વચન છે. બધા સુખોને આપનારી, પોષણ કરનારી ગાય પણ આપણી માં છે. એની સેવા આપણે કરવી જોઈએ. જે રઘુવંશની અંદર દિલીપ રાજાએ કરી હતી, સતત 21 દિવસ સુધી સતત ગાયોની પૂજા કરી હતી. એટલે એને ત્યાં એવું જ સંતાન થયું હતું. પૂજા એવી રીતે કરી કે ગાય સૂવે એ પછી સૂવાનું, અને ગાય ઉઠે એ પહેલાં ઉઠી જવાનું. આવો મહિમા છે, એ સમજાયું. ત્યારબાદ શરિયાતી, એની કન્યા સુકન્યા જેનું નામ, એના લગ્ન છે એ ચ્યવન ઋષિ સાથે થયા. તો એ ચ્યવન ઋષિ, જે આપણે શિયાળાની અંદર આપણે બીમાર પડીએ અથવા કોઈ પણ એવા રોગ આવતા હોય એટલે આપણે ચ્યવનપ્રાશ ખાઈએ, ગામમાં મળે અથવા આપણે ઘરે બનાવીએ. એ આ ચ્યવન ઋષિ આપણે બધાને ચ્યવનપ્રાશ શીખડાવવાનું, ખાવાનું, એ આ ઘટનાએ સમજાવ્યું છે. તો એ સુકન્યા નામની એની જે પુત્રી હતી, છોકરી શરિયાતીની, એ એક વખત જંગલમાં પોતાની સખીઓ સાથે રમતી હતી. તો એ સમયે ત્યાં દુર્વાસા મુનિ એ સતત જપ કરતા હતા, વર્ષોથી તપસ્યા કરતા હતા. એટલે એનું આખું શરીર રાફડો બની ગયું હતું, ખાલી એમની બંને આંખો એ દેખાતી હતી. એટલે સુકન્યાને ઈચ્છા થઈ કે આ કંઈક એવું નવું પ્રાણી કે નવું એવું કંઈક સુકેલા ઝાડવા જેવું છે, તો મારે એને કંઈક રમત કરી અને સરી કરવી જોઈએ, એવો એની મનમાં ભાવ થયો. એટલે એની નીચેના જોયું તો એક દર્ભની સળી પડી હતી, એ બંને જે આંખના ભાગ ખુલ્લા હતા ત્યાં અંદર નાખી. એટલે ચ્યવન ઋષિ પોતે ક્રોધિત થયા અને શ્રાપ આપ્યો કે તારા શરીરની અંદર બીમારીઓ આવશે. એટલે ચ્યવન ઋષિએ અશ્વિની કુમારોને આરાધના કરી. ભાગવતની અંદર જે નારાયણ કવચ છે એની અંદર અશ્વિની કુમારોનું તમે પૂજન કરો, એના મંત્રનું નામ લ્યો, એટલે તમારા જીવનમાં કોઈ દિવસ દુઃખ, દારિદ્ર્ય, બીમારી ન આવે. એટલે આપણે અશ્વિની કુમારોનું પૂજન કરીએ અને એની સાથે ભગવાન ધન્વંતરીનું પૂજન કરીએ. જે આપણે ગળુની બાજુ ધણેજ ગામ છે, ત્યાં ધન્વંતરી ભગવાનનું મંદિર છે. એ આ
વાત છે એ શાસ્ત્ર પ્રમાણ આપે એનું. એટલે ચવન ઋષિએ પછી માપ કર્યા અને એને સમજાવ્યું કે હવે તારા શરીરમાંથી તારે રોગ દૂર કરવા હોય તો જંગલની અંદરથી હું તને જે કહું એ બધી વનસ્પતિઓ તું લઈ આય અને એ વનસ્પતિઓનું તું ચૂર્ણ બનાય, લેપ બનાવ અને એ તું દરરોજ સવારે ઉઠી અને બ્રહ્મ મુહૂર્ત હોય ત્યારે ખાવાનું. એટલે એનાથી સુકન્યાનો જે રોગ હતો શરીરને લગતો એ રોગ નાશ પામ્યો. એ ત્યાર પછી આપણે શિયાળામાં બીમાર પડીએ, જરાક શરદી થાય, ગળું બેહે, ઉધરસ જરીક ઠો 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 જરીક ચાલુ થાય એટલે આપણે આયુર્વેદને જે લોકો માનતા હોય એ તરત આયુર્વેદ વાળાને જાય કે ભાઈ ચવનપ્રાશ આપો. એ ચવનપ્રાશ એ આ ઘટના પુરવાર કરે છે. આ કંઈ કપોલકલ્પિત વાત નથી, મેં તમને પ્રમાણ સહિત સમજાવ્યું છે. એ ચવન ઋષિનું ચરિત્ર આ ગ્રંથની અંદર છે. ત્યારબાદ એ જ વંશની અંદર નભગ થયા, નભગના નાભાગ થયા કે જેમના ભાગની અંદર ઘણી સંપત્તિ હતી પણ બધા ભાઈઓ છે એવા ઝઘડા કે આ નાભાગ છે પોતે શાંત હતા કે મને જે મળે એ સંપત્તિની અંદર હું લઈ લઈ. બાકી પિતા હોય તો એના 2 પુત્ર હોય, 4 પુત્ર હોય, 6 પુત્ર હોય તો બધાનો સંપત્તિની અંદર સરખો ભાગ થાય એ આપણે બધા જાણતા હોઈએ. પણ જે એના બીજા ભાઈઓ બધા હતા એ ભાઈઓ જાણતા હોવા છતાં એને ખબર છે કે નાભાગ છે એ તો સરળ છે, કંઈ નહીં બોલે, એટલે એને કંઈ સંપત્તિ ન આપી. એક વ્યક્તિને આપ્યા, નાભાગના પિતા. એટલે નાભાગે કીધું કે મને શું આપ્યું? તો કે તમને ખાલી તમારા પપ્પા એટલે કે પિતા એ તમારા ભાગમાં આવ્યા છે, બીજું બધું અમે રાખ્યું. હવે આ સમયે સામાન્ય કોઈ બીજો જીવ હોય તો એ ક્રોધ કરે, પણ નાભાગે તો પોતાની જાતને ધન્યતા અનુભવી કે વાહ, મોટામાં મોટી સંપત્તિ તો મારી પાસે છે, તમારી પાસે શું છે? કે માતા અને પિતા એ જ મોટું ધન છે. તો એ તમે મારા ભાગ્યમાં આપ્યા, એ મારા નસીબમાં આપ્યા, એ મને સાચવવા આપ્યા, તો એ જ મારું જીવન ધન્ય છે. હવે મારી બીજી સંપત્તિ નથી જોતી. માતા પિતાના આશીર્વાદ હશે તો તમારા કરતાં હજારો ગણી સંપત્તિ હું પ્રાપ્ત કરી લઈશ. એટલે એ નભગના પુત્ર નાભાગ એ આપણા આ જીવનની ઘટના શીખવે. ત્યારબાદ એ વંશની આગળ અંબરીશ મહારાજની કથા છે કે જેની સતત ભગવાનની 11 ભગવાનના બીજા એવા વ્રત, ભગવાન નારાયણની પૂજા સતત કરેલી. આપણે કાલે જ 11 વિશે વાત કરતા હતા કે વ્રતોનું ઉજવણું, વ્રતોના પારણા એ આજે બપોરે થાય, આજે 12ના દિવસે. એને ખરેખર એકાદશી રહી કહેવાય. એટલે આપણે એક દિવસ રહીએ એને 11 એમ કહેવાય, પણ 2 દિવસનો ક્રમ છે એને એકાદશી એમ રહેવું કહેવાય. એટલે અંબરીશ રાજાને એવું વ્રત હતું કે આખા વર્ષની અંદર કોઈ પણ એકાદશી 11 એ વ્યર્થ ન જાય, બધી એને રહેવી એવું નક્કી કર્યું એને મનની અંદર. એક વખતે ત્યાં દુર્વાસા ઋષિ પધાર્યા. હવે આનો નિયમ એવો હતો કે ભાઈ 12 આવે ત્યારે પારણા કરી લેવા. હવે એ સમયે 12ના દિવસે સવારે જ દુર્વાસા મુનિ એની આવ્યા ને એને કીધું કે હું બપોરે તારે ત્યાં જમી, અત્યારે હું કે જંગલમાં તપ કરવા જાઉં છું, બપોરે તારે ત્યાં આવીને જમીશ, એટલે તું મારી કે વાટ જોજે. એટલે અમરીશ મહારાજ કે કોઈ વાંધો નહીં, બપોર સુધી વાટ જોઈ. હવે બપોરે તો પારણા કરવાના હોય, કદાચ પારણા ન કરે તો વ્રત ભંગ થયો કહેવાય. હવે મૂંઝાણા કે શું કરવું? તો સાંજ સુધી વાટ જોઈ પણ દુર્વાસાએ તપસ્યામાં લાગી ગયા, પણ દુર્વાસા એને ઘરે જમવા ન આવ્યા. એટલે રોંઢો થયો, સૂર્યાસ્ત થયો. એ સમયે નક્કી કર્યું કે હવે મારે વ્રતને તો પૂર્ણ કરી જ લેવું છે. એટલે એ સમયે શાસ્ત્રના વચન અનુસાર એની હાથની અંદર જલ લીધું, જલની અંદર એક તુલસીપત્ર મૂક્યું અને તુલસીપત્ર પાણીની સાથે પોતે પી ગયા. એટલે આ વ્રતનું ઉદ્યાપન એ શાસ્ત્ર બતાવે કે કદાચ આપણી ઘરે કોઈ પણ એવો પ્રસંગ હોય અથવા તો ફરાળની વ્યવસ્થા ન હોય, જમવાની વ્યવસ્થા ન હોય, ક્યાંક બહારગામ હોય તો વ્રતનું આપણે ઉજવણું કરવું તો આ રીતે થઈ શકે. એ અંબરીશ મહારાજની કથા આપણે બધાને શીખડાવે કે હાથની અંદર 1 ચમચી પાણી લેવું ને એક તુલસીપત્ર લઈને તમે ગ્રહણ કરી લ્યો, ઓમ નારાયણાય નમઃ એ મંત્ર બોલીને. એટલે વ્રતનું ત્યાં ઉદ્યાપન, ઉજવણું થઈ જાય. હવે આ બાજુ દુર્વાસા મુનિ સાંજે આવ્યા ને કીધું કે ભાઈ કર્યું ઉજવણું? હવે અંબરીશ મહારાજ મૂંઝાણા કે હા પાડવી કે ના પાડવી. હા પાડીએ તો ક્રોધિત થાય, ના પાડીએ તો મારા વ્રત ભંગ કરવાનું, મને પાપ લાગે. પણ છતાંય દુર્વાસાએ વારંવાર પૂછવાથી એને કીધું કે હા મેં ઉજવણું કરી લીધું છે. એટલે દુર્વાસા પોતે ક્રોધિત થઈ ગયા, શ્રાપ આપ્યો. એટલે અંબરીશ મહારાજ છે એ મૂંઝાઈ ગયા. એટલે એને ભગવાન નારાયણનું સતત સંકીર્તન કર્યું, નારાયણનું સતત નારાયણ 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 એવું સંકીર્તન કર્યું. એટલે આ એક ભક્ત જ ભાગવતમાં એવો છે કે ભગવાન નારાયણે પોતાનું સુદર્શન ચક્ર અંબરીશને આપ્યું. એવી ઘટના આખા ભાગવતમાં એક જ છે કે ભગવાન નારાયણે પોતાનું સુદર્શન ચક્ર અંબરીશને રક્ષા કરવા માટે આપ્યું. એટલે હવે દુર્વાસા મુનિ ક્રોધથી અંબરીશની પાછળ દોડતા હતા, એ હવે ચિત્ર આખું ઉલટું થઈ ગયું.
અમરીશ મહારાજ ચક્ર લઈને દુર્વાસાની પાછળ દોડ્યા. હવે દુર્વાસા મૂંઝાણા કે મારે શું કરવું. બ્રહ્માજી પાસે ગયા કે ભગવાન બચાવો, તો કે આપણું કામ નહીં ભાઈ. શિવજી પાસે ગયા, શિવજી બચાવો, તો કે ભાઈ આપણું કામ નહીં. વિષ્ણુ પાસે ગયા તો કે બચાવો, તો કે ભાઈ હું બચાવું પણ હું અટાણે અહમ ભક્ત પરાધીન, હું ભક્તને પરાધીન છું. કેવા ભગવાન દયાળુ જોવું જોઈએ. આપણે ગરીબે છીએ ને આપણે અમીરે છીએ, એક જ વાક્યમાં વ્યાખ્યા ભગવાનની. ગરીબ કઈ રીતે? તો કે આપણે જે શ્વાસ લઈએ રોકીએ છોડીએ, કે જેની કિંમત કોરોના સમયે આપણે કરાવી, વાયુની કિંમત, કે પૈસા દઈને હવા લેવી પડતી હતી. તો એવા આપણે ગરીબ છીએ કે આપણે જે શ્વાસ લઈએ એનાય માલિક આપણે નથી. અને એટલા અમીર છીએ કે એ શ્વાસોને જે આપે છે એનો માલિક ભગવાન નારાયણ એ આપણો સ્વામી છે. આ એક જ વાક્યની અંદર વ્યાખ્યા કે આપણે ગરીબે છીએ અને આપણે અમીર પણ છીએ. હવે વિષ્ણુ ભગવાન પાસે ગયા દુર્વાસા, કીધું ભગવાન બચાવો, તો કે હું સમર્થ જ નથી એમાં, કદાચ તમને બચાવવું પણ મારું ચક્ર જ ભગવાન અમરીશ પાસે છે એ કે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ 3 દેવ પ્રધાન એને ના પાડી દીધી. એટલે હવે ત્યાં કથા પૂરી થઈ ગઈ. એટલે વિષ્ણુ ભગવાને કીધું કે તું ભક્તના શરણે જ જા. એટલે દુર્વાસા જે ચિત્ર હતું અમરીશ ચક્ર લઈને પાછળ દોડ્યા હતા, એ દુર્વાસા પાછા ભક્તને પગે લાગવા માટે પાછા આવ્યા વિષ્ણુ ભગવાનના કહેવાથી. અને અમરીશને પગે લાગ્યા અને અમરીશે એને માફ કર્યા. એ ઘટના આપણે આ ભગવાન નારાયણનું નામ શીખવે છે. એટલે નારાયણનું નામ એટલું મહત્વનું છે. કાલે આપણે ગજેન્દ્ર મોક્ષની કથા જોઈ, કાલે અજામિલનું આખ્યાન જોયું આપણે, તો એ બધાની અંદર સાર એટલો જ છે, નારાયણ નારાયણ નારાયણ, આ એક જ સાર છે. વિપદ વિસ્મરણમ વિષ્ણોહો સંપન્ન નારાયણ સ્મૃતિ, આવું શાસ્ત્ર બતાવે. આપણા જીવનની અંદર વિપત્તિ ત્યારે આવે, વિપદ વિસ્મરણમ વિષ્ણોહો, વિષ્ણુનું વિસ્મરણ થાય એ મોટામાં મોટી વિપત્તિ. અને સંપન્ન નારાયણ સ્મૃતિ, મોટામાં મોટી સંપત્તિ શું? તો કે નારાયણ યાદ આવે, એ મોટામાં મોટી સંપત્તિ. એટલે એ નારાયણને યાદ કરવા માટે, એ રામનું પ્રાગટ્ય કરવા માટે આવી બધી કથા એના પહેલાં આપેલી છે. તો આવો એ રામના પ્રાગટ્ય તરફ જવા પહેલાં, એના માટે સાર્થક બનવા પહેલાં જે સારભૂત આપણે કથા, નારાયણ જ સાર છે. અને આખો સાર એ શ્રીમદ ભાગવત છે. વેદોપનિષદાત સારા જાતા ભાગવતી કથા, બધા વેદો અને બધા ઉપનિષદોનો સાર એ જ શ્રીમદ ભાગવત મહાપુરાણ, કે જેને એક જ પુરાણની આગળ મહા એવો શબ્દ લાગે. બાકી બધા ખાલી પુરાણ એમ કહેવાય, પણ આ એક જ ગ્રંથ એવો છે કે જેની આગળ મહાપુરાણ એવો શબ્દ લાગે. તો 2 મિનિટ નારાયણ નારાયણ ભગવાનનું સંકીર્તન કરે, અને ધીમે ધીમે હવે નારાયણથી આપણે જાગૃત થયા, નારાયણથી આપણે સમર્થ બન્યા. હવે નારાયણના જે ઈષ્ટ છે, કે નારાયણે સતત જેનું ધ્યાન ધરે છે, એવા ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, કે જેનું પ્રાગટ્ય 9મા સ્કંદની અંદર ખાલી 2 અધ્યાયની અંદર છે. હવે એમ કદાચ રામાયણ આખી કરવી હોય તો 9 દિવસનું આયોજન કરવું પડે. એટલે ફુવા 23 તારીખ પછી પાછી રામાયણ સાંભળવી હોય તો બીજા 9 દી જોઈએ. એમાં 9મા સ્કંદની અંદર ખાલી 2 અધ્યાયની અંદર ભગવાન રામનું ચરિત્ર, કે જેનું પ્રાગટ્ય આજે આપણે બપોરે કરવાના છીએ. તો આવો એ નારાયણના સ્મરણ સાથે ભગવાન રામનું સ્વાગત કરવા માટે હૃદયને પવિત્ર કરીએ, મનને પવિત્ર કરીએ. હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 હરે રામ રામ રામ
હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 ઓ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 ઓ સીતા રામ 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 ઓ સીતા રામ 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 ઓ સીતા રામ 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 સીતા રામ 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 હરે 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 રામ 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 સીતા રામ 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 ઓ હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 ઓ રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ ઓ શ્યામ સીતા રામ 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 ભાગવત ભગવાન કી જય. જય આ અમરીશની કથા મને ને તમને સમજાવે કે ભગવાન નારાયણનું નામ કેટલું પરમ અને પવિત્ર છે. કે ભગવાન નારાયણે પોતાનું સુદર્શન ચક્ર ભક્તને આપી દીધું. આવી ભગવાનની મહાનતા પોતાના ભક્ત પ્રત્યે. તો આપણે હમણાં જ વાત કરતા હતા બ્રાહ્મણ વિશે, ભગવાન વિશે, કે બધા કેટલા દયાળુ છે આપણા માટે. અને એમાંય આ ઠાકર પરિવાર ભાગ્યશાળી કે દિવસે ને દિવસે નવા નવા બ્રાહ્મણો કે જે આપણા માટે અતિથિ સ્વરૂપ કહેવાય. કાલે એટલા બધા બ્રાહ્મણો પધાર્યા હતા. આજે એમાંય વિશેષ આપણે જે બ્રાહ્મણો વિશે ચર્ચા જ કરતા હતા. બ્રાહ્મણાહા જંગમમ તીર્થમ, બ્રાહ્મણો છે હરતું પરતું તીર્થ છે. તો એવા મારા પરમ સ્નેહી પરમ મિત્ર એવા મેસવાણથી બિરજુભાઈ યજમાનને આશીર્વાદ દેવા માટે, મળવા માટે, ભાગવતજીને દર્શન કરવા માટે મેસવાણથી આવ્યા છે. તાલીઓથી વધાવો, નમસ્કાર કરો. આ આપણું કર્મ નિર્વિઘ્ને પૂર્ણ થાય છે એની નિશાની. અમે સવારે જ ત્યાં પૂજા કરવા ગયા એટલે અમે ભરત ફુવાને વાત કરતા હતા પેલા જુવારાની, કે 3 દિવસની અંદર 4 દિવસની અંદર એટલા જુવારા ઉગવા એ બહુ અશક્ય છે. પણ આ આપણા પિતૃઓ રાજી છે આપણી ઉપર એની આ બધી નિશાની છે. પછી આપણે વચ્ચે શરીરથી ન આવે પણ નિમિત્ત કોઈને ને કોઈને આપણે ત્યાં મોકલી દઈએ. એવા ઘણા બધા અતિથિ અમારે જે સ્કૂલમાં હું અત્યારે છું એવા આલ્ફા વિદ્યા સંકુલ એના ટ્રસ્ટી જિજ્ઞેશ જૈન સાહેબ નકુમ, એના પૂજ્ય પિતાશ્રી પધાર્યા, એના પૂજ્ય માતાશ્રી પણ આપણી વચ્ચે પધાર્યા છે. એને પણ તાળીઓથી વધાવો. બાકી અમારે સાહેબ, અમારે મેડમ, એના છોકરા એટલે કે નકુમ સાહેબ, એ બધા સતત બધા વ્યસ્ત માણસો છે કે જેને આપણે મળવું હોય તોય વાર લાગે. પણ એક મારા સ્નેહના કારણે, મારો એક એવો પ્રેમભાવ, કે મારો એવો આગ્રહ તો ન હોય પણ અનુરોધ હોય કે આપ કથાની અંદર પધારો. તો આજે બંને જણા કે જેમની સાથે હું 6 વર્ષથી છું, તો એવા આજે એ બંને પણ પધાર્યા. તો આવા ઘણા બધા અતિથિઓ, આપણા માટે અતિથિ દેવો ભવ એ સૂત્રને સિદ્ધ કરનારા, કે ભગવાનની પૂજા કદાચ એકાદું નામ ન લઈએ પણ આ અતિથિને સાચવી લઈએ એટલે ભગવાનની પૂજા જ છે. અતિથિ દેવો ભવ આ શાસ્ત્રનું સૂત્ર જ છે, કપોલ કલ્પિત વાત નથી. તો એવું પરમ પવિત્ર અંબરીશ ચરિત્ર પછી ત્યારબાદ સગર રાજાનું ચરિત્ર આવે છે કે જેમને 60,000 પુત્ર હતા. એ 60,000 પુત્રો એક વખત યજ્ઞ કરતા હતા તો એ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો એ ઇન્દ્ર ભગવાન પોતે લઈ ગયા. એટલે આ બાજુ એને ખબર પડી, કપિલ મુનિના આશ્રમમાં ગયા પણ એને શંકા એવી ગઈ કે આ ઘોડો હે કપિલ મુનિ લઈ ગયા. એટલે કપિલ મુનિ એની ઉપર ક્રોધાયમાન થઈ ગયા, શ્રાપ આપી દીધો કે જાઓ તમારા 60,000 જે પુત્રો છે એ બળીને ભસ્મ થશે, એવો શ્રાપ આપી દીધો. હવે આ બાજુ બધા ચિંતામાં લાગી ગયા. ભગવાનને ખબર પડી કે સાચો જે ઘોડો લઈ જવાનાર વ્યક્તિ એ તો ઇન્દ્ર છે. એટલે આ બધા અંશુમાન વગેરે એના અંશો, એના પુત્રો, એ બધા ભગવાન બ્રહ્માજી પાસે ગયા.
ભગવાન નારાયણ પાસે ગયા, એને કીધું કે ભગવાન હવે અમારા 60,000 પુત્રો એક સાથે શ્રાપથી મૃત્યુ પામ્યા છે, તો હવે આનો રસ્તો તમે કંઈક આપો. એટલે ભગવાને કીધું જો આકાશની અંદરથી ગંગાનું અવતરણ થાય તો એ 60,000 પુત્રો છે સગરના, એને મુક્તિની પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય. એ ગંગાના અવતરણની આ કથા છે. એટલે એ પ્રથમ સૌ ત્યાં અંશુમાને પોતાના આખા જીવન દરમિયાન તપસ્યા કરી, પણ અંશુમાનથી ભાગીરથી ગંગા છે એ પ્રગટ ન થયા. એટલે જન્મથી લઈ અને મૃત્યુ સુધી અંશુમાને તપસ્યા કરી, પોતાનો દેહ હાવ જીર્ણ થઈ ગયો, મૃત્યુ પામ્યો ત્યાં સુધી, પણ એની તપસ્યા સિદ્ધ ન થઈ. અંશુમાનના પુત્ર દિલીપ થયા, દિલીપે પણ પોતાના આખા જીવન દરમિયાન તપસ્યા કરી, પણ ભગવાન પ્રગટ ન થયા. દિલીપના પુત્ર ભગીરથે કે જેની પણ આખો જીવન દરમિયાન મૃત્યુ પર્યંત ભગવાનની તપસ્યા કરી અને ભગવાનનું ગંગાનું ભગવતી ગંગાનું અવતરણ થયું ભગવાનની કૃપાથી. તો આ 3 પેઢી સુધી સતત ભગવાનની તપસ્યા, ભગવાનના તપ, એનું ફળ એ ત્રીજી પેઢીએ મળ્યું. અંશુમાને તપસ્યા કરી તો એનું ફળ એને ન મળ્યું, દિલીપે તપસ્યા કરી તો એનું ફળ પણ ન મળ્યું, પણ ત્રીજી પેઢીએ જ્યારે ભગીરથ રાજાએ તપસ્યા કરી અને ત્યાં ગંગા પ્રગટ થયા. એટલે આપણે ઘણીવાર એમ મંદિરે જઈએ શ્રીફળ વધારવા, એટલે 3 ઘા મારીએ તો પછી એમ કે ઓહો ત્રીજા ઘાએ તૂટ્યું, પણ બીજા ઘાએ એ ખોખરું થયું હોય તો અહીંયા ત્રીજાએ તૂટે અને વધેરીએ આપણે. તો અહીંયા 2 પેઢીઓએ સતત ભગવાનનું સ્મરણ કર્યું, ત્યારે ત્રીજી પેઢી ભગીરથે ગંગાનું અવતરણ એના દ્વારા થયું. હવે પ્રશ્ન થયો, ગંગા માતાનું અવતરણ થયું, પણ ગંગા માતાને સાચવવા ક્યાં? ગંગા માતાનો વેગ જ એટલો છે કે એને સાચવવા કઈ રીતે? હવે બ્રહ્માજી પાસે ગયા, વિષ્ણુ ભગવાન પાસે ગયા, તો એને કીધું અમારું આ કામ નથી, તમે શિવ પાસે જાઓ, કારણ કે એની જટા બહુ મોટી છે, કદાચ એની અંદર એ સમાવી લે. એટલે ભગીરથ વગેરે રાજાઓ ભગવાન શિવ પાસે ગયા, શિવજીને પ્રાર્થના કરી. શિવજી તો પછી દયાળુ છે, ઝેર પણ જે ધારણ કરેલી અને નીલકંઠ કહેવાય એ દયાળુ ભગવાન શિવજી છે. એની પાસે ગયા, ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન ગંગાનું અવતરણ કરવાનું છે, અને ગંગાનું અવતરણ થશે તો જ અમારા 60,000 પુત્રો છે એને મોક્ષની સદગતિની પ્રાપ્તિ થશે. શિવજી તૈયાર થઈ ગયા, કોઈ વાંધો નહીં, પોતાની જટાનો વેગ ખોલ નાખ્યો, ગંગા માતાનું અવતરણ કર્યું. એટલે ગંગા માતાને, ગંગા મૈયાને અભિમાન આવી ગયું કે ખાલી આ જટાની અંદર સમાઈ જાઉં એટલે હું સામાન્ય એવી સરળ નથી. એટલે ભગવાને શંકરે એક ભાગ પોતાનો જટાનો બહાર રાખ્યો કે જેમાંથી ગંગા અત્યારે વહે છે. એ પછી એનું નામ થયું જહનું, અને જહનું કહેવાથી આપણે અત્યારે ગંગાને જાહ્નવી તરીકે ઓળખીએ. એટલે ભગવાન શિવજીએ જટા ખોલી, ગંગાજી એની ઉપર સમાઈ ગયા, અને ગંગાને અભિમાન ન આવે, એને પોતાને ક્રોધ ગુસ્સો ન આવે, એટલે માથે ભગવાને ચંદ્ર ધારણ કર્યો કે જેથી કરીને એને શીતળતા મળે. તો આવી રીતે ગંગાજીના અવતરણની વાત એ આ 9મો સ્કંદ આપણે બધાને સમજાવે. એ આપણા દેહનો, આપણી ભક્તિનો આ સ્કંદ છે કે જીવનની અંદર આપણે ભગવાનની તપસ્યા કરીએ એટલે આપણા જીવનની અંદર પણ ગંગાનું અવતરણ થાય. તો આ પિતૃઓની કૃપા, આપણી તપસ્યા હોય ત્યારે આ ગંગા, ભાગવત ગંગા જ છે, એ આપણા ઘરે આવે. ગંગા એટલે ગંગા નદી જ પ્રગટ થાય એવું નથી, પણ ગંગા ભાગવત રૂપી ગંગા આપણા ઘરે આવી હોય તો એ સમજવાનું કે આ 3 પેઢીઓની તપસ્યા હોય. જેમ પહેલા દિવસે મારા ફુવાએ પોતાના ભાવ પ્રગટ કર્યા અને કીધું હતું એની કે મારા દાદા, અને એ સમયે અમે નાના હતા, અમારા ગામમાં સપ્તાહ બેઠી, એટલે મનની અંદર વિચાર થયો કે આવું આયોજન અમે ન કરી શકીએ. એટલે પૂર્વજોના ત્યારથી આશીર્વાદ લઈ ગયા, ત્યારે આજે મધુસૂદનભાઈના ઘરે ભાગવત રૂપી ગંગા આવી. એટલે એ પૂર્વજોના પુણ્ય હોય ત્યારે આ ગંગા આપણે ઘેરે આવે, એ આ ચરિત્ર આપણે બધાને પુરવાર કરે. તો એ ગંગાનું ભગવાને ધારણ કર્યું, જેથી ભગવાન જટાશંકર કહેવાના, કે જે આપણા જૂનાગઢમાં ભગવાનનું મંદિર પણ છે. બોલો જટાશંકર મહાદેવ કી જય. એ જટાની અંદર ભગવાને ગંગાને ધારણ કરી, જેથી ભગવાન જટાશંકર એમ કહેવાના. ત્યારબાદ એ જ વંશની અંદર આગળ સૌદાસ થયા. સૌદાસ પુત્ર ખટવાંગ થયા. ખટવાંગને આયુષ્ય મળ્યું, તમને જાણીને આશ્ચર્ય થશે, 2 ઘડીનું આયુષ્ય મળ્યું. 1 ઘડી એટલે થાય 24 મિનિટ, એવી 2 ઘડી એટલે 24 દુ 48 મિનિટનું જ આયુષ્ય.
કે આના કરતાં તો ચોમાસાની અંદર જે જીવડા થાય એનું આયુષ્ય વધારે હોય. કે સાંજે વરસાદ આવતો હોય અને જીવડા આપણે ન જોયા હોય એ સમયે આપણા ઘરની અંદર લાઇટ ચાલુ હોય એટલે જીવડા આવી જાય. સવારે જોઈએ તો એ બધા મૃત્યુ પામ્યા હોય. એટલે એને સંસ્કૃતમાં એના માટે શબ્દ છે ક્ષણ માત્ર જીવી નહ, એ થોડા ક્ષણની અંદર જીવે અને પછી મૃત્યુ પામે. તો એનાથી ઓછો સમય મળ્યો, ખાલી 2 ઘડી એટલે 48 મિનિટ, કે જે શાસ્ત્રની અંદર કથા હાલતી હોય, યજ્ઞ હાલતા હોય, એ સમયે નિયમ છે કે બ્રાહ્મણ જ્યારે યજ્ઞ કરાવતો હોય અથવા સપ્તાહને વિરામ આપે એટલે બ્રાહ્મણ યજમાનને કહે મધ્યે ઘટિકા દ્વયમ, 48 મિનિટનો તમને બ્રેક છે. એ 48 મિનિટ પછી પાછો યજ્ઞ શરૂ કરી દેવો પડે, એવો શાસ્ત્ર નિયમ બતાવે. પણ પછી આપણે ફરાળ વધી ગયું હોય, ગરમી હોય, શ્રીખંડ ખાધું હોય ને એસી ચાલુ કર્યું હોય એટલે પછી 48ની કેટલી મિનિટ થાય એ કંઈ નક્કી હોય નહીં. પણ આ ખટવાંગે એને જન્મતાની સાથે ખબર પડી ગઈ કે મારું આયુષ્ય સાવ ઓછું છે, એટલે એની 48 મિનિટની અંદર ભગવાનને પ્રગટ કર્યા. આ રામની પરંપરામાં ખટવાંગ થયા. ખટવાંગના પછી આગળ રઘુ થયા, રઘુના પૃથુશ્રવા થયા, પૃથુશ્રવાના અજ થયા, અજના દશરથ થયા, અને દશરથને ત્યાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું. તો એ દશરથ મહારાજનું વર્ણન ગોસ્વામી તુલસીદાસજી રામાયણમાં કરે છે, તુલસીદાસજી કૃત રામાયણમાં. તો એ સમયે દેવતાઓ પ્રાર્થના કરવા લાગ્યા, આખી સૃષ્ટિ છે એ પાખંડથી ભરાઈ ગઈ, અને ભગવાને વચન આપ્યું હતું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એ વચનને સાર્થક કરવા માટે દેવતાઓ ઋષિઓ બધા ભગવાનને પ્રાર્થના કરવા માટે ગયા કે પૃથ્વીમાં ચારે બાજુ પાખંડ વધી ગયું, હવે ભગવાન તમે જન્મ ધારણ કરો કે જેથી કરી અને આ અસુરો જે વધી ગયા છે એ અસુરોનો આપ નાશ કરો. એટલે બધા દેવતાઓએ પેલા ભગવાનની સ્તુતિ કરી. આપણે ધર્મ ગ્રંથો શીખડાવે કે પૂજા શરૂઆત કરતા હોઈએ એ પહેલાં ભગવાનની સ્તુતિ કરવી. એટલે આપણે ત્યાં બ્રાહ્મણ નમસ્કાર કરાવે, શ્રીમન મહાગણાધિપતયે નમઃ, શ્રી ઇષ્ટ દેવતાભ્યો નમઃ, શ્રી કુલદેવતાભ્યો નમઃ. એ નમસ્કાર થઈ જાય પછી શ્લોક બોલે દેવતાઓના, રીમ સુમુખશ્ચેક દંતશ્ચ કપિલોગજકર્ણકઃ. આ બધા શ્લોક બોલી અને દેવતાઓની પહેલાં સ્તુતિ કરે. અને સ્તુતિ પ્રિયો વિષ્ણુ, વિષ્ણુ ભગવાનને સ્તુતિ પ્રિય છે. તો દેવતાઓ પણ એ ભગવાન પાસે પહેલાં સ્તુતિ કરવા ગયા, જેને ગોસ્વામીજી મંત્ર સ્વરૂપ આપણી સમક્ષ મૂકે છે. જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા ગોદ્વિજહિતકારી જય સુરારી સિંધુ સુતા પ્રિય કંતા પાલન સુરધરની અદ્ભુત કરની મર મન જાનહી કોઈ જો સહજ કૃપાલા દીન દયાલા કરો અનુગ્રહ સોઈ. જય જય અવિનાશી સબ ઘટ વાસી વ્યાપક પરમાનંદા અભિગત ગોતીતમ ચરિત પુનીતમ. જો સ્તુતિની અંદર તાળી નહીં પાડો અને રામ રામનું સ્મરણ નહીં કરો તો હું 12 વાગ્યાને બદલે 1:30 વાગે રામ જન્મ કરાવી પછી બેઠું રહેવું જોઈએ. એટલે 10 મિનિટની વાર છે એટલે તાળી પાડો તો રામનું પ્રાગટ્ય હું કરું. કારણ કે વક્તા પોતે વ્યાસ માટે સમજાવવા માટે સમર્થ હોય. એટલે તમે જો તાળી નહીં પાડો અને બોલશો નહીં તો 12 વાગે રામનો જન્મ હું નહીં કરું, 1:30 વાગે કરી પછી ફરાળે મોડું થાય જમવાનું અને બપોરે હોવાનો ટાઈમે નહીં મળે ને પાછો 4 વાગે સત્ર ચાલુ કરી દે. એટલે તાળી પાડો ભગવાનની સ્તુતિમાં. અભિગત ગોતીતમ ચરિત પુનીતમ માયા રહિત મુકુંદા જેહી લાગી વિરાગી અનુરાગી વિગત મોહ મુનિ વૃંદાની નિશિબાસર દ્યાવહી ગુણ ગુણ ગાવહી જયતિ સચ્ચિદાનંદ
બનાઈ સંગ સહાયન દૂજા સો કરવું યથારી ચિત્ત હમારી જાનિય ભગતિ ન પૂજા જો ભવ ભય ભંજન મુનાય મનરંજન ગંજન વિપતિ બરૂથા મન બચ ક્રમ બાની છાડી સયાની શરણ સફલ સુરજૂથા સારદ શ્રુતિ રેશા ऋषय અશેષા જા કહો કોઈ ન જાના જય જે દીન પિયારે વેદ પુકારે દ્રવહુ સુશોભગ પરિધમંદર સબ વિધિ સુંદર ગુંજમ મનસુર પૂજા મુનિ સિદ્ધ સકલ સુર પરમ ભયાતુર નમન નાથ પદ જા કંજા જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા શ્રી રામ જય રામ જય જય રામ 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 બોલ ભાગવત ભગવાન કી જય દેવતાઓએ સ્તુતિ કરી. આ બાજુ દશરથને ત્યાં સઘળી સંપત્તિ હતી પણ એક હાનિ હતી. એટલે એક બાર ભૂપતિ મન માહી ભયે ગ્લાની મોરે સુત નાહી. દશરથજીને ત્યાં બધી સઘળી સંપત્તિ હતી પણ એક દુઃખ હતું, ભયે ગ્લાની મોરે સુત નાહી. મારે ત્યાં આ સંપત્તિ છે, આ સામ્રાજ્ય છે એને ભોગવનાર વારસદાર કોઈ નથી. એટલે તુરત ગયું મહીપાલા, તરત પોતે ગુરુજીના આશ્રમે ગયા, વશિષ્ઠ મુનિના આશ્રમે. આવું જીવનની અંદર કોઈ એક દ્વાર આપણે રાખવું જોઈએ કે જ્યારે જીવનની અંદર
મુશ્કેલી આવે, જીવનના બધાય દરવાજા બંધ થઈ જાય એટલે એક ગુરુનો દરવાજો ખુલ્લો હોવો જોઈએ. એવો એક દરવાજો જીવનની અંદર રાખવો જોઈએ કે ગુરુનો દરવાજો સતત ખુલ્લો હોય ને સતત જ્ઞાન આપે, સતત મુક્તિનું પ્રાર્થના કરાવે. કે પુસ્તક, કોઈ પણ બીજી સંપત્તિ એ તમે પૈસાથી વસાવી શકો, જ્ઞાન ગુરુ કૃપાથી જ મળે, એ પાકું. એટલે તરત દશરથ મુનિ છે વશિષ્ઠ ઋષિ પાસે ગયા, એને કીધું કે મારે ત્યાં એટલી સંપત્તિ છે, કોઈ સંતાન નથી એને ભોગવવા વાળું. વશિષ્ઠ ઋષિએ યોગ દ્રષ્ટિથી નજર કરી, એને કીધું કે તું ચિંતા કરમાં, તારે ત્યાં સાક્ષાત ભગવાન અવતરવાના છે, પણ એના માટે તારે શું કરવું જોઈએ? તો કે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવા. તું પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર, જેથી કરી અને અગ્નિ દેવતા અગ્નિ ભગવાનમાંથી ચરુ લઈને બહાર આવશે. દશરથ મહારાજે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો એટલે અગ્નિ દેવતા ચરુ લઈ, ખીર લઈ અને પોતે બહાર પ્રગટ થયા. વશિષ્ઠ ઋષિએ હાથમાં લઈ દશરથ મહારાજને આપ્યું, કીધું હાલે આ તારી પત્નીને ખવડાવી દેજે. એટલે દશરથજીએ અડધો ભાગ છે એ કૌશલ્યાજીને આપ્યો, બીજો જે અડધો ભાગ હતો એની અંદર સુમિત્રા અને કૈકેયી એ બંનેને પણ આપ્યો. એટલે આ બાજુ દિવસો જવા લાગ્યા. જોગ ગ્રહ લગ્ન વારતથી સકલ ભયે અનુકૂળ. યોગ આવી ગયો, ગ્રહ મળી ગયા, ભગવાનનું જે લગ્ન હતું કુંડલીની અંદર એ પણ વ્યવસ્થિત ચાલુ થઈ ગયું, એ તિથિ આવી ગઈ, એ મહિનો આવી ગયો, જેને ગોસ્વામીજી મંત્ર સ્વરૂપ આપણે ચોપાઈ આપે. નવમી તિથિ મધુ માસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા મધ્ય દિવસ શીતન ધામા પાવન કાલ લોક વિશ્રામા શીતલ મંદ સુરભી બહબાઉ હર્ષિત સુર સંતાન મન ચાહુ બન કુસુમિત ગિરિગાન મનિયારા સ્ત્રવહિ સકલ સરિતામૃત ધારા. નવમી તિથિ મધુ. તો આ રીતે જોગ લગ્ન ગ્રહ વારતથી સકલ ભયે અનુકૂળ, બધા યોગ, બધા ગ્રહ, બધા કુંડલીની અંદર લગ્ન, બધી તિથિ, બધા વાર એ અનુકૂળ થઈ ગયા. અને સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગનિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. સિયાવર રામચંદ્ર કી જય. પવિત્ર નવમી તિથિ આવી, મધુમાસ ચૈત્ર મહિનો આવ્યો. ભગવાન મધ્યાહન 12 વાગ્યાના સમય આવ્યા. ઘડિયાળમાં જોવું જ જોઈ લ્યો અત્યારે 12 વાગ્યા. ભગવાન રામજીનું પ્રાગટ્ય. બોલો રામચંદ્ર ભગવાન કી જય. 2 મિનિટ ભગવાનનું સંકીર્તન કરીએ એટલે ભગવાન આપણી સાથે આ જન્મની સાથે ભગવાન લક્ષ્મણ, ભરતજી, શત્રુઘ્નજીના પણ પ્રાગટ્ય થયા. એ સાથે એના ભક્ત એટલે હનુમાન, એ બધાની પણ ઝાંખી આપણે કરવાની છે. એટલે ભગવાન કેટલા દયાળુ છે કે પોતાના ભક્તને સાથે લઈને આવે. જેમ આપણે ધ્રુવનું ચરિત્ર જોયું, પ્રહલાદનું ચરિત્ર જોયું, એ દ્રષ્ટિથી ગજેન્દ્રની વાત જોઈ, અજામિલની વાત જોઈ, એ દ્રષ્ટિ ઉપરથી આપણે જાણી શકીએ કે ભગવાન કેટલા દયાળુ છે કે હંમેશા પોતાના ભક્તની હારે હોય. જેમ હનુમાનજીના મંદિરે જાઓ તો હનુમાનજીનું નામ લેવા પડતા પહેલાં તમે રામનું નામ લ્યો તો ભગવાન વહેલા રાજી થાય. એટલે એવો આ ઠાકર પરિવારના આંગણે મુખ્ય 2 અવતાર, જેની અંદરથી મર્યાદા પુરુષોત્તમ રામ, એનું પ્રાગટ્ય થયું. આપ સર્વેને બધાય હો. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌ
कथा सुनाई मात बुझाई देहि प्रकार सुत प्रेम लहे माता पुनि बोली सुमति डोली तजहु तात यह रूपा कीजे सुरशीला अति प्रिय शीला यह सुख परम अनुपा सुनि बचन सुजाना रोदन काना हुई बालक सुर भूपा यह चरित जगावहि हरि पद पावहि के न परहि भव तूपा प्रगट कृपा हो दीन दयाला कौसल्या हितकारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम राम सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 સર્વે હરિભક્તોને નમ્ર નિવેદન કે પોતપોતાની જગ્યાએ બેસીને રામજીના દર્શન કરે બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ બેઠા બેઠા દર્શન કરજો श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ 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 સર્વે ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે એવી કરબદ્ધ પ્રાર્થના. श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय ઓ राम શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ हर घर में अब एक ही नाम જય શ્રી રામ श्री राम हर घर में अब एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा ओ मेरे भारत का बच्चा
बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम राम हरे हरे बोलिए श्री रामचंद्र भगवान की जय। ભાગવત કથાની અંદર સપ્તાહની અંદર ઠાકર પરિવારના આંગણે રામ જન્મ એ ઉત્સવની આપણે સૌએ ઝાંખીના દર્શન કર્યા. તમે જોવો તો ખરી કેવા રામ ભગવાન ને લક્ષ્મણ ને હનુમાનજી રૂડા કેવા લાગે, તમે જોવો તો ખરી એનું તેજ તો જો. એનું કારણ કે આપણે ત્યાં રામ રાજ્ય સ્થપાયું છે. 22 જાન્યુઆરી આપણે કોઈ ન ભૂલી શકીએ. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી એવું કાર્ય કર્યું. એટલે એ એક ચમક છે અને ભગવાન છે એ તો પોતે ચમકતા જ હોય, પણ આપણા બધાની અંદર પણ એક નવો ઉત્સાહ, એક નવો સંચાર પ્રાણનો થાય. એ માટે આપણા જીવનની અંદર આપણે મર્યાદા પુરુષોત્તમને પધરાવવા જોઈએ. ત્યારબાદ આજે આ સત્રને વિરામ, સંકીર્તન 2 મિનિટ કરશું, ભગવાનને દૂધ ધરાવશું. ત્યારબાદ બપોર પછીના સત્રમાં કે જે ભાગવત સપ્તાહનો જેને પ્રાણ કહેવાય, જે હૃદય, એવો ભગવાન ઠાકર, એવો ભગવાન કૃષ્ણ ઠાકરના ઘરે પધારવાનો છે. ઠાકર અને ઠાકર આવવાનો છે. એટલે બપોર પછીના સત્રમાં અત્યારે તો ભલે બધા માઇક આંગલાન જેમને બેઠા, પણ જ્યારે 3:45 તમે આવો, વ્યવસ્થિત હાબુ અથવા ફેસવોશ કે જે તમે વાપરતા હોય એનાથી વ્યવસ્થિત મોઢું ધોઈ લેવું, પાવડર ચપડતા હોય તો પાવડર કરી લેવો, સ્પ્રે અત્તર કે જે છાંટતા હોય તે છાંટી લેવું. જેમ આપણે આપણા દીકરા દીકરીના પ્રસંગમાં જાય ને કેવા તૈયાર થાય, તો આ તો આખા જગતનો આધાર આજે આપણે ઘરે આવવાનો છે. તો વ્યવસ્થિત બધાય તૈયાર થઈ શણગાર સજ એવી રીતે ભગવાનના પ્રાગટ્ય માટે આપણે સૌએ પાછું 3:45 આવી જવાનું છે. એટલે તમે 3:45 આવી જાઓ એટલે હું 4 વાગે આવી જઈશ. તાજા આ સત્રને વિરામ, 2 મિનિટ ભગવાનનું સંકીર્તન, ભગવાનને દૂધ અર્પણ કરીએ, ભગવાન શ્રીરામના દર્શન બેઠા બેઠા કરીએ, જીવનને પાવન બનાવીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. पियो ने कढ़िएला दूध प्रभु प्रेम धारी रे, पियो ने कढ़िएला दूध प्रभु प्रेम धारी ने, वाला पियो ने कढ़िएला दूध प्रभु प्रेम धारी रे, वाला पियो ने कढ़िएला दूध प्रभु प्रेम धारी ने, ए शांति रूपी साकर नाखी ए लची आनंदकारी रे, शांति रूपी साकर नाखी एलची आनंदकारी रे, शांति रूपी साकर नाखी ए लची आनंदकारी रे, ओ शांति रूपी साकर नाखी एलची आनंदकारी रे, एम ज्ञान रूपी बदाम नाखी पिस्ता गुणकारी रे, ज्ञान रूपी बदाम नाखी पिस्ता गुणकारी रे, प्रभु पियो ने कढ़िएला दूध प्रभु प्रेम धारी रे, पियो ने कढ़िएला दूध प्रभु प्रेम धारी ने, जपे तपे ऊना दीदा मधुर रस निहारी रे, जपे तपे यूना कीदा मधुर रस निहारी रे, जपे तपे ऊना दीदा मधुर रस निहारी रे, ओ जपे तपे यूना कीदा मधुर रस निहारी रे, अम
प्रेम रूपी पातल भरिया अभय अमृत धारी रे પ્રેમ રૂપી પાતલ ભર્યા અભય અમૃત આપીને पियो ने कढ़िएला दूध प्रभु प्रेम धारी रे પીઓને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારીને हे श्याम મારા નેણથી હું નિહારું રે हे भाव धरीने बीज प्रभुजी मोठू मीठू भारी रे ભાવ ધરીને પીજો પ્રભુજી મોડું મીઠું પેજો રે हे पियो ने कढ़िएला दूध प्रभु प्रेम धारी रे પીઓને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારીને કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि કર્પૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રાંતર સંસ્થિતેન हे प्रदीप्तभासा सहसङ्गतेन नीराजनं ते जगदीश पूर्वे મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે शरण्ये त्र्यम्बके गौरी નારાયણી નમોસ્તુતે यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे हस्तैः पुष्पैः देवदेवताभिवन्दनं स्वकल्याणार्थं स्वयं गृहीत्वा स्वात्माभिवन्दनं हस्तं प्रक्षाल्य अञ्जलौ पुष्पाण्यदाय मन्त्रपुष्पाञ्जलिः चरणनलिनियुग्मं चन्दनैर्चर्चयित्वा कनककमलमालां कण्ठदेशैर्पयित्वा शिरसि विनिहितोऽयं मन्त्रपुष्पाञ्जलिस्ते हृदयकमलमध्ये देवहर्षं तनोतु भूर्भुवः स्वः रामचन्द्रपरिवाराय नमः चरणकमलयोः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रार्थयेत हाथ जोड़ी भगवान रामचंद्र भगवान सपरिवार આપણા વચ્ચે ઉપસ્થિત છે એ અત્યારે એક પાત્ર બનેલા છે પણ જેમ નવી મૂર્તિ હોય અને નવી મૂર્તિની અંદર જેમ પ્રાણ પૂરવામાં આવે એમ આ પાત્રોની અંદર ભગવાન રામચંદ્રના ભગવાન જાનકીજીના ભગવાન લક્ષ્મણજી અને ભગવાન હનુમાનજી મહારાજના પ્રાણ આપણા શાસ્ત્રીજીએ પૂર્યા છે તો એમને હાથ જોડી અને આપણે નમસ્કાર કરીએ. હરિ ઓમ. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પુરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનઃ ભૂર્ભુવઃ સ્વઃ સીતારામચંદ્ર પરિવારાય નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કરોમિ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, जानकी वल्लभ भगवान की जय, भागवत भगवान की जय. नमः पार्वती पतये हर हर महादेव. આપણે બધા અત્યારે ભોજનની પ્રસાદી લઈ અને ફરી પાછા 3:45 વાગે આ કથા મંડપની અંદર પધારશું. શાસ્ત્રીજીએ જે રીતે કીધું કે દશમ સ્કંધનો આપણે આરંભ કરવાનો છે અને ભાગવતજીનું જે પ્રાણ કહેવાય એટલે કે ભગવાન કાળિયો ઠાકર એ સ્વયં આનંદ સ્વરૂપ છે, સ્વયં ચિત્ત સ્વરૂપ છે. તો એ આનંદને માણવા, એ લાહવાને માણવા આપણે સૌ
આનંદિત થઈ, પ્રફુલ્લિત થઈ, સુસજ્જ થઈ, જેમ રાત્રે ભગવાન શરદ પૂર્ણિમાની રાતે જેમ ગોપીઓ સાથે રાસ રમતા અને ત્યારે જેમ ગોપીઓ શણગાર કરીને આવતી, આજે બપોર પછીના સત્રમાં બધા બહેનોએ એમ શણગાર કરીને આવવાનું છે. ખાલી ઠાકર પરિવારે આ સપ્તાહનું આયોજન કર્યું એટલે એવું નથી કે ખાલી ઠાકર પરિવારનો જ છે ભગવાન. જેટલા ભાવિક ભક્તો અહીં આવે એ બધાએ જેમ ગોપી સાથે ભગવાને રાસ કર્યો અને ગોપીઓ જેમ સોળે શણગાર સજીને આવતી એમ બધાએ સુસજ્જ થઈ અને આવવાનું છે. ભગવાનની આપણે જન્મોત્સવની ઝાંખી કરવાની છે અને મટકી ફોડનો કાર્યક્રમ કરવાનો છે. તો બધા ભાવિક ભક્તો, બધા હરિભક્તો પાછા અપરાહ્ન સત્રની અંદર 3:45 વાગે આ કથા મંડપની અંદર પધારે અને અત્યારે આપણે સૌ ભોજન લેશું અને અત્યારના સત્રને અહીં વિરામ આપીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ. સુંદર મજાનો રામ જન્મ ઉત્સવ ઉજવો. જાણે અમને એમ થઈ ગયું કે અયોધ્યામાં અમે બેઠા છે. ભગવાન દશરથજીનો દરબાર છે. ભગવાન રામચંદ્ર, મા સીતાજી, લક્ષ્મણ અને પવનપુત્ર હનુમાનજીના સાક્ષાત દર્શન કરાવ્યા. ત્યારે અહીંયા ઉપસ્થિત અમારા અંતઃના આમંત્રણને માન આપી અને મુંબઈથી અમારે ફૈજીના દીકરી લલિતાબેનના સુપુત્ર શ્રી રાજુભાઈ અને એમના ધર્મપત્ની શ્રી રંજનબેન અહીંયા ઉપસ્થિત છે. તો આ બંને અમારા શાસ્ત્રી શ્રી પાવનભાઈનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો રાજુ ગઢિયા અને રંજનબેન ગઢિયા પધારે સ્ટેજ ઉપર અને આચાર્યશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીએ અને એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. રાજુ, તું પણ ખરેખર ભાગ્યશાળી કહેવાય કે રામ જન્મને દિવસે જ તને એવો પુણ્ય અવસર મળ્યો. તો એકવાર રાજુને અને રંજનબેનને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સન્માન કરીએ. અને આ બંને નવ દંપતીનું ઠાકર પરિવાર ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નિમિત્તે ભાવભીનું સ્વાગત કરે છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. બિરજુભાઈ શાસ્ત્રી શ્રી સાવનભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.